ઉપદેશામૃતમાં કે છે 5457 પ્રભુશ્રી કહે, જ્ઞાની મળ્યા, વચન સાંભળ્યા, બધું કર્યું પણ કોરો રહ્યો. અનાદિકાલથી આ થઈ. જ્ઞાની મળ્યા, વચન સાંભળ્યા, બધું કર્યું પણ કોરો રહ્યો. ઉપરથી ક્રિયાઓ બધી કરી પણ અંતર પોલું અંદરમાં કઈ સ્પર્શના નહીં. જ્ઞાની મળ્યા, વચન સાંભળ્યા, બધું કર્યું પણ કોરો રહ્યો. કારણ શ્રદ્ધાની ખામી. વિશ્વાસ જ નહીં કે કહે તેમ હું કરીશ તો મને લાભ થશે કે નહીં, કે આ બધું મારું છે છૂટી જશે. જ્ઞાનીઓ તો બધું કે છોડાય, વૈરાગ લાવો, બધું છોડાવી દેશે કે શું? શ્રદ્ધાની ખામી. આત્મસિદ્ધિમાં બધું છે, કોઈને કંઈ પૂછવા જવું પડે તેમ નથી. આત્મસિદ્ધિ વિચારે તો એમાં પ્રભુ કે બધું છે, ક્યાંય કંઈ પૂછવા જવું પડે તેમ નથી. શુભ અશુભ શુદ્ધ ભાવ ઘર છે, તેમાં કૂતરા આવતા હોય તે હાંકી કાઢીએ તેમ અશુભ ભાવ કાઢવા. ત્રણ પ્રકારના ભાવ: શુભ, અશુભ, અશુભ શુભ અને શુદ્ધ ભાવ. તો કે જેમ ઘર હોય અને કૂતરા આવે તો આપણે હાંકી કાઢીએ છીએ, તેમ અશુભ ભાવો પણ આવશે જ. પૂર્વે બાંધેલા છે. અશુભ ભાવો કર્યા અજ્ઞાનવશ તો એના જે ઉદય આવે એટલે ભાવો તો થવાના, પણ એને હાંકી કાઢવા. તેને આદર ના આપો, તેને પોષવા નહીં તો ફરી વાર આવશે. કૂતરું આવે તો એને બહાર કાઢીએ બીજી વાર ના આવે, પણ એને વારંવાર આવવા દઈએ તો એ પણ પ્રેમથી આવે, પૂંછડું હલાવતા. એમ આવકાર આપીશું કર્મોને, અશુભ ભાવને, તો એ વધારે ઘર કરશે. શુભ અશુભ શુદ્ધ ભાવ ઘર છે, તેમાં કૂતરા આવતા હોય તો હાંકી કાઢીએ છીએ તેમ અશુભ ભાવ કાઢવા. સારા માણસો આવે તેમ શુભ ભાવ આવવા દેવા. સારા માણસોને તો ઘરમાં આવવા દઈએ છે, તેમ પ્રભુ કે શુભ ભાવોને આવવા દેવા. પણ ઘર છે તે બંધ કર્યું હોય તો કોઈ આવે નહીં. તાળા જ મારી દીધા હોય તો કોઈ ક્યાંથી આવે? તેમ શુભાશુભ ભાવ આવતા બંધ થાય તે શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવમાં આવે પછી તો શુભ કે અશુભ કાંઈ આવે જ નહીં. ઘરમાં આવી ગયો આત્મા, આત્મભાવમાં આવી ગયો, તેમ કે તાળા મારી દીધા હોય તો કોઈ આવે જ નહીં. તેમ શુદ્ધ ભાવ તે પ્રકારે છે, તાળા માર્યા બરાબર, કે પછી શુભ અશુભ કાંઈ આવે નહીં, એટલે નવો બંધ થાય જ નહીં. તેમ શુભાશુભ ભાવ આવતા બંધ થાય તે શુદ્ધ ભાવ છે, તે કંઈ જતું રહેતું નથી. છે તે કંઈ જતું રહેતું નથી. સૂરજ છે, વાદળા આવે ને જાય. જે આપણું આત્મ સ્વરૂપ છે તે કંઈ જાય નહીં. કર્મો તો આવે ને જાય, અનાદિથી થતું આવ્યું, તેથી કે આત્માને કંઈ ફરક પડે નહીં. એટલે એ તો છે એવો જ રહે, પણ એમાં ભળી જાય છે ત્યાં દુઃખ છે. સૂરજ છે, વાદળા આવે ને જાય, તેમ સૂરજ તે શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ જેવો સૂરજ, આ કર્મરૂપી વાદળા તો આવે ને જાય. શુદ્ધ ભાવ તે સૂરજ તે શુભાશુભ ભાવ. શુદ્ધ ભાવ તેમ સૂરજ તે શુદ્ધ ભાવ, વાદળ તે શુભાશુભ ભાવ. આત્માનું વીર્ય જાગે તો વાદળા ચાલ્યા જાય છે. કર્મરૂપી વાદળા ક્યારે જાય? આત્મા બળવાન થાય. આત્માનું વીર્ય જાગે તો વાદળ ચાલ્યા જાય છે. વાદળ હોય ત્યારે પણ સૂરજ કંઈ જતો રહેતો નથી. વાદળા હોય ત્યારે સૂર્ય તો છે જ અંદર, કંઈ ગયો નહીં. તેમ કર્મ ગમે એટલા આવે ને, તેથી કે આત્માને વાળમાં કોઈ થવાનો નથી. એ તો છે એવો જ રહેશે. વાદળા હોય ત્યારે પણ સૂરજ કંઈ જતો રહેતો નથી. અનંત કાળમાં આપણા આત્માએ નરક નિગોદના દુઃખ ભોગવ્યા
જો એક થોડોક પણ ઘસાય, એક અંશ માત્ર એક ભાવમાં, તો અનંતા ભાવમાં તો આત્માના પ્રદેશ બધા સાફ થઈ ગયા હોત, એક પણ નહીં રહ્યો હોત. પણ એકે પ્રદેશ કોઈ કાળે ઘસાતો નથી. એ શાશ્વત વસ્તુ છે. આત્મા કોઈ કાળે જન્મ્યો નથી, બનાવ્યાથી બને નહીં, એને એટલે કોઈ કાળે એનો નાશ પણ નથી. તારીખ 27/8/1934 બધું વિનાશી છે. પ્રભુ કે બધું વિનાશી છે. બધા મમતા કરી કરીને ચાલ્યા ગયા છે. માટે હવે ચેતી જાઓ, આત્માની શ્રદ્ધા કરી લો. શ્રદ્ધા એવી કરો કે વજ્રની ભીંત જેવી. પ્રભુ કે બધું વિનાશી. તમે જેને પોતાનું માનો બધું નાશ પામશે. પૂતગલ રૂપી છે, એ રૂપી દ્રવ્યને તમે જુઓ છો, આત્માના પ્રદેશો તો જોતા નથી. તો બધું વિનાશી છે. બધા મમતા કરી કરીને ચાલ્યા ગયા. આપણા બાપ દાદા હતા, બધા ગયા. ઘરમાં જોયું હશે કે આ મારું ઘર છે, કે આ મારા દીકરા છે, છતાંય ગયા, આપણને મૂકીને જ ગયા. ઘર કે દાગીના કે કાંઈ સાથે લઈ નહીં ગયા. તેમ આપણું થવાનું છે. તુમ વીતી અમ વીત સે ધીરી બાપડિયા. તમારું થયું તે અમારું એ આપણું જ થવાનું છે. એટલે કે ધીરજ રાખો, બહુ ઉછાળા કરોમાં, તમારે દાડા આવવાના છે. એટલે કે બધામાં મમતો ભાવ મૂકી દો. માત્ર મમતાથી જ બંધાય છે. આ જીવ પુણ્યના આધીન જે મળે એમાં જો મારાપણું નહીં કરતો હોય ને તો એને કંઈ દુઃખ જ નથી. અર્થાત નવો બંધ જ નહીં થાય. પુણ્ય મળ્યું એ જેટલા કાળ રહેવાનું, પછી જતું રહેશે. મારું હતું જ નહીં, છે જ નહીં, આવ્યું એ જવાનું છે, એમ માનીને તેમાં જો આસક્તિ કે મારાપણું કે મૂર્છા ન કરે તો એને કાંઈ બાદ નથી. એ તો પુણ્ય પ્રમાણે આવ જાવ થયા જ કરે. પણ આ જીવ મમત્વ ભાવ કરી લે છે. મારું આ વર્ષે પહેલા માનો કે 5 લાખ હોય, આ વર્ષે 2 લાખ કમાય, હવે 7 થઈ ગયા. હવે 7 મારા. ગઈ સાલ 5 જ હતા, પણ હવે 7માં મમત્વ બુદ્ધિ થઈ ગઈ. હવે તો 7 મારા. હવે 7મોથી પછી 1000 જાય તો કે મારા ઓછા થઈ ગયા. પણ ગઈ સાલ 5 જ હતા ને, પણ હવે તો 7 મારા. એમ જીવ દરેક પર પદાર્થમાં મમત્વ ભાવ કરી કરીને દુઃખી થયા કરે. 7 લાખ તો શું, લાખે ભોગવી ન શકે. શું ખાય? ખાય તો 2 રોટલી જ. મારાપણું એને સુખ બુદ્ધિ છે, ગમે. 5ના 7 લાખ થાય તો ગમે, પણ 7ના 6 થાય તો નહીં ગમે. કેમ? તો કે પરિગ્રહ સંજ્ઞા છે અનાદિની, અને એને લઈને જ બંધાય છે. મમતાથી બંધાય છે. નિર્મમ જીવ મુકાય, યા તે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો પાય. કે હે જીવ, તું આ મારાપણું કરીને જ બંધાય છે. એ મૂકી દે તો તને કોઈ બંધ પણ નથી. સમતાથી છૂટે અને મમતાથી બંધાય છે. બધું વિનાશી છે. બધા મમતા કરી કરીને ચાલ્યા ગયા છે. માટે હવે ચેતી જાઓ, આત્માની શ્રદ્ધા કરી લો. બીજું બધું ભૂલી જાઓ, જવાનું છે. આ તારો એક આત્મા છે, એની શ્રદ્ધા કરી લે. તારો ત્રણેય કાળમાં નાશ નથી. શ્રદ્ધા એવી કરો કે વજ્રની ભીંત જેવી. વજ્રની ભીંત પડે તો આ બાજુની પાણું આ બાજુ, પેલી બાજુની પેલી બાજુ, તેમ એવી દ્રઢ શ્રદ્ધા કરો વજ્રની ભીંત જેવી કે હું આત્મા જ છું અને નિત્ય જ છું. કોઈ કાળે મારો નાશ જ નથી. બીજું તે આત્મા મનાય નહીં, ને આત્મા તે બીજું મનાય નહીં. એવી શ્રદ્ધા કરો કે આત્મા જ આત્મા મનાય, શરીરે આત્મા ન મનાય. આત્મા તે આત્મા મનાય અને આત્મા તે બીજું મનાય નહીં. બીજે પરિણમી ગયો છે, આમ પરિણમી જવાનું છે. દેહમાં પરિણમી ગયો, દેહ તે જ હું. એટલે હવે કે નહીં, અને આમ પરિણમી જવાનું, દેહ તે હું નહીં. અનંતાનું બંધી ગયા હોય ત્યારે ખબર પડે, બધું મોડું લાગે. પણ અનંતાનું બંધી કસાયો, ક્રોધમાન માયાલો અનંતાનું બંધી જાય
મિથ્યાત્વોની, મિશ્રમોની, સંકિતમોની, એનો ઉપશમ ક્ષમ કે ક્ષય થાય ત્યારે સંકિત થાય. એટલે અનંતાનુબંધી ગયા હોય ત્યારે ખબર પડે, ત્યારે બધું મોડું પડે, બધી ઈચ્છાઓ શમી જાય, વિષયો પણ એને ગમે નહીં, કેમ કે આત્માનું સુખ એને જાણી લીધું. અનંતાનુબંધી ગયા હોય ત્યારે ખબર પડે, બધું મોડું લાગે, બધું કરે પણ રસ આવે નહીં. નાનીઓ ને પણ વ્યવહાર કરવો પડે, જો ઘરમાં રહેવું પડે એવા કર્મ બાંધ્યા હોય, પણ કે છે રસ આવે નહીં. બધું કરે પણ રસ આવે નહીં. ભાવના કરવાની છે, આપણે એવી ભાવના કરવાની છે કે એવો અપૂર્વ અવસર મારો ક્યારે આવશે કે ક્યારે થઈશું બાય અંતર નિર્ગ્રંથ. લોકો શ્રાવણ મહિનામાં કથા બેસાડે છે, પણ અહીં તો રોજ શ્રાવણ મહિનો છે. પ્રભુશ્રી કહે કે શ્રાવણ મહિનામાં કથા બેસાડે, પણ અહીંયા તો પ્રભુ રોજે શ્રાવણ મહિનો છે, રોજે પરીક્ષણ છે. આરાધના કરવી હોય તે લોકો 8 દાડા, પણ અહીંયા તો 12 માસ જ આરાધના છે. પ્રભુશ્રી કહે લોકો શ્રાવણ મહિનામાં કથા બેસાડે છે, પણ અહીં તો રોજ શ્રાવણ મહિનો છે. આત્મા ક્યારે નથી તેની વાત કરવી છે. આત્મા કઈ વખતે નથી, કયા સમયે આત્મા નથી? અનંત કાળથી છે, જેની આદિ પણ નથી, અને અનંત કા અનઆદિ અને અનંત. આત્માનો કોઈ કાળે નાશ પણ નથી, આદિ પણ નથી. તો કયા સમયે આત્મા નહોતો? સર્વ સમય હતો, છે અને રહેશે. ભૂત, વર્તમાન, ભવિષ્યમાં ત્રિકાળમાં એનો કોઈ નાશ નથી. એ જો શ્રદ્ધા આપણને દ્રઢ થઈ જાય તો પછી ફિકર શું છે? પછી કર્તા ભોગતાની જો શ્રદ્ધા થાય, નિત્યપણાની શ્રદ્ધા થાય તો મરણનો ભય ટળે. કર્તા ભોગતાની શ્રદ્ધા થાય તો પાપ કરતો ડરે, અટકે કે હું આ કર્મ કરીશ ને, કર્મ એટલે કામો, તો મને ફળ ભોગવવા પડશે ને, દુઃખ ભોગવવું પડશે. દુઃખ ગમતું નથી તો પછી દુઃખના કારણ કર્મ તો ભોગવવા પડશે નહીં. તો એમ કરતા ભોગતા પદની શ્રદ્ધા કરે તો નવા કર્મ બાંધે નહીં, તો આગળ મુક્તિ તૈયાર છે. મુક્તિ ગમે તો મુક્તિના ઉપાયો પણ છે, એ આદરે મનુષ્યમાં તો કામ થાય એવું છે. એટલે 6 પદની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહ્યું છે. પણ અહીં તો રોજ શ્રાવણ મહિનો છે, આત્મા ક્યારે નથી તેની વાત કરવી છે. આ ભૂલી ગયો છે પોતાની જાતને, તેની વાત કરવી છે. મુમુક્ષુ કહે ત્યારે એક મુમુક્ષુ બોલ્યા, ખંભાતમાં સાંભળેલું કે આપનો સંગ કરવો નહીં. પ્રભુશ્રીને એક મુમુક્ષુએ કહ્યું કે ખંભાતમાં તો મેં એમ સાંભળેલું કે આપનો સંગ કરવો નહીં. પ્રભુશ્રીને જ કહ્યું કે આપનો સંગ કરવો નહીં, એમ કે ત્યાં વાતો થતી હતી. ત્યારે પ્રભુશ્રી કહે વાત ખરી છે, વાત સાચી છે. અમે ઉઘાડું કહી દેખાડીએ છીએ, ખરું ગ્રહણ થઈ જાય પછી ફરે કેમ? અમે તો કે જે કહ્યું તે સ્પષ્ટ કહી દઈએ, ખુલ્લું. હવે બધા સામાવાળો વ્યક્તિ એ બધું જાણી જાય કે હું આત્મા, આ ભિન્ન, આ સુખનો માર્ગ, દુઃખનો, એને ગ્રહણ થઈ જાય તો પછી એ પકડ કરી લે. ત્યારે પછી અમે બીજું શું કરીએ? એને સત સમજાઈ જાય તો પકડી લે. એટલે કે છે કે એમની પાસે જવું જ નહીં, આ મહારાજ પાસે. ખંભાતમાં સાંભળેલું કે આપનો સંગ કરવો નહીં. ત્યારે પ્રભુશ્રી કે વાત ખરી છે, અમે ઉઘાડું કઈ દેખાડીએ છીએ, ખરું ગ્રહણ થઈ જાય, ખરું ગ્રહણ થઈ જાય પછી કેમ ફરે? આ બધા હવે જાણી ગયા કે અહીં આત્માની જ વાત છે તો બેઠા છે. બધા કે જાણી ગયા અને બેઠા છે એમને જાણ્યું, અહીંયા કોઈ બીજી વાત નથી, કોઈ મહારાજની કંઈ જોઈતું નથી, બીજી કોઈ ઈચ્છા નથી, નિષ્પ્રહ પુરુષ છે અને માત્ર આત્માની જ વાત કરે છે. આત્માને જન્મ મરણથી છોડવાની જ વાત છે. એટલે સાચી વાત છે, કોઈ ધર્મવાળાની બાદ ના આવે, કેમ કે દરેક આસ્તિક મતવાળા આત્માને તો માને છે. એને રાગ દ્વેષ કે કશાય ભાવથી મુક્ત કરવાની વાત છે, બીજું છે શું? આ બધા હવે જાણી ગયા કે અહીં આત્માની જ વાત છે તો બેઠા છે, પણ સાંભળ્યું ન હોય ત્યાં સુધી દોડા દોડ કરે તેમ બધાનું થાય છે. સત્ય ક્યાંય સાંભળવા મળે નહીં એટલે ફાંફા મારે અહીં ત્યાં દોડા દોડ કરે
આ લોકોને સત સમજાઈ ગયું કે અહીંયા વાત સત્ય છે તો અહીંયા બેઠા છે, એટલે કે બીજે જતા નથી. પણ સાંભળ્યું ન હોય ત્યાં સુધી દોડાદોડ કરે તેમ બધાનું થાય છે. વાત તો એક છે, તે આત્મા, પણ તેટલું કહે રસ પડે નહીં, તેથી તેની વિસ્તારથી વાત કરવી પડે છે ને તેથી રસ આવે છે. કે વાત તો એક જ મનાવી છે કે તું આત્મા છું, જાણવું દેખવું આ તારો સ્વભાવ છે, અને સ્થિર રહેવું ચારિત્ર સ્વભાવમાં, રાગદ્વેષમાં જવું નહીં, જ્ઞાતા દ્રષ્ટા રહેવું, બસ એટલું જ કહેવું છે. એટલી વાત તો એટલી જ છે કે તું આત્મા છું, તારો ધર્મ સમજી જા, સ્વભાવમાં રહે, જ્ઞાન દર્શન ચારિત્રમય તું છો તો પતી ગયું. પણ પ્રભુ શ્રી કે આટલાથી વાત સમજાય નહીં, રસ પડે નહીં, એટલે બીજી કેટલી વાતો કરવી પડે, વિસ્તાર કરવો પડે, દ્રષ્ટાંતથી વાત સમજાવવી પડે, ત્યારે આ જીવને બેસે છે. વાત તો એક છે આત્મા, પણ તેટલું કહે રસ પડે નહીં, તેથી તેની વિસ્તારથી વાત કરવી પડે છે ને તેથી રસ આવે છે. દ્રષ્ટાંતથી વાત ફરી પ્રવૃત્તિ સમજાવે. પડદો નાખ્યો હોય અને અંદર બધા આવજાવ કરે પણ રસ ના આવે. નાટક જોવા ગયા હોય, બધા 500,000 માણસ બેઠું હોય, પણ પડદો સામે પડેલો હોય, અંદર લોકો આવજાવ કરતા હોય પણ દેખાય કંઈ નહીં. પણ જ્યારે પડદો ખસે અને નાટક કરતા દેખાય ત્યારે કે છે લોકોને આનંદ થાય. પડદો નાખ્યો હોય અને અંદર બધા જા આવ કરે પણ રસ ના આવે. જ્યારે પડદો ઉઘડે, બધા ખેલ કરે ત્યારે રસ પડે. પણ આંખ જોઈએ. આંધળો હોય તો શું રસ પડે? પણ આંખ જોઈએ. આંખ ન હોય તો શું દેખાય? એમાં પરમાર્થ કે છે. નાટક જોવા ગયો પણ આંખ ન હોય તો શું દેખાય? એક આંધળો હતો, પુરુષ એક આંધળો હતો, તેને ખેલ જોવાનું મન થયું કે તમે બધા નાટક જોવા એટલે મને લઈ જાઓ ને. એક આંધળો હતો, તેને ખેલ જોવાનું મન થયું, બધાને કહે મને લઈ જાઓ ને. ત્યારે બધા કહે તું શું જોશે, ત્યાં તું શું જોઈશ? ત્યારે આંધળાએ કહ્યું તમે ગોદો મારજો ને એટલે હું હસીશ. તમારે ખેલમાં એવું આવે કે હસવાનું, ત્યારે મને ગોદો મારજો એટલે હું હસીશ. તમે મને ગોદો મારજો એટલે હું હસીશ. ખેલ થયો, બધા હસ્યા, પણ ગોદો નહીં આવેલો, તેથી તે હસ્યો નહીં. અને ગોદો આવ્યો નહીં એટલે હસ્યો નહીં. પછી એક જણાએ ગોદો માર્યો, બધું પતી ગયું. ગોદો માર્યો એટલે તે એકલો હસવા લાગ્યો. તેવું ન થાય માટે આંખ જોઈશે, દ્રષ્ટિ સમ્યક જોઈશે, અર્થાત તમારી યોગ્યતા જોઈશે. અમે તો વાત કરીએ પણ તમારી યોગ્યતા જ નથી એ વાતને સાંભળવાની, ગ્રહણ કરવાની, તમને રુચિ જ નથી. તો ક્યાંથી? આંધળા હોય તો જેમ જોઈ ન શકે તેમ તમારી દ્રષ્ટિ સન્મુખ ન હોય તો તત્વ ગ્રહણ ન થાય. એટલે કૃપાલની મૂળ માર્ગમાં કેવું પડ્યું? મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, વૃત્તિને અખંડ સન્મુખ કરીને સાંભળો. અર્થાત તમારું મન બીજે ભટકતું હોય તો જ્ઞાની કે અમારું કહેલું ફોક, તારા ગળે જ ઉતરે ની વાત, તો અમારે કહેવાનો અર્થ શું? તારું મન બીજે ભટકતું હોય તો વાત ભલે કાનથી સંભળાય પણ અંદર કંઈ ખબર ન પડે. ઘણી વાર આપણો ઉપયોગ બહાર હોય, સામો વાત કરતો હોય, શું ભાઈ શું સમજ્યા? તો કે ભાઈ કંઈ ખબર ન પડી. તો શું બીજો વિચાર કરતા હતા? તો કે હા બીજા વિચારમાં હતું. એટલે મન બીજે હોય તો આ વાત સમજાય નહીં. એટલે કૃપાલદેવી કે વૃત્તિને અખંડ સન્મુખ કરીને સાંભળો, એક ચિત્તે અમે શું કહેવા માંગીએ છીએ. તેમ પ્રભુશ્રી કે તમારી યોગ્યતા હોય તો પછી અમે કહીએ તે સાંભળો. પછી આંધળાની જેમ ત્યાં
આંધળો જેમ જુએ નહીં તેમ તમારું મન બીજે જ ભટકતું હોય તો કહેલું શું કંઈ અર્થ નથી. અજાણ્યો ને આંધળો બરાબર છે. અમે કહીએ તમે જાણો નહીં, તમારું મન બીજે ભટકતું હોય તો આંધળા અને તમારામાં શું ફરક પડ્યો? એમ સૂચતા થાઓ. એટલે કે અમે શું કહેવા માંગીએ તે સાંભળો, સાંભળ્યા પછી એનો વિચાર કરો અને વિચાર કર્યા પછી તેનો અમલ કરો, તે રીતે વર્તો તો કાર્યસિદ્ધિ થાય. એમ કે છે કે લે ભાગુથી માલ ચાલે નહીં. જેમ પેલા આંધળાને ગોદો માર્યો ત્યારે હસ્યો, પણ અસલ ટાણે ન હસ્યો. એમ આ જાણે કે આપણે બધું સાંભળી લીધું, રોજ જઈ આવે આપણે ભક્તિમાં, શું જાણ્યું એ તો કંઈ યાદ નથી. આ બાજુ સાંભળ્યું, આ બાજુ ચાલ્યું ગયું, હવે વિચારે જ નહીં શું આવ્યું, શું કરવું જોઈએ. એ તત્વ ગ્રહણ કરીને જીવનમાં ફેરફાર ન લાવે તો એ ફોક જાય છે, વિશેષ લાભ નથી આપતો. બાકી પ્રભુ કે ગોળ તો ગળ્યો જ લાગે કે જ્ઞાની પુરુષના વચનોથી પાપ બંધાય નહીં, પણ હજારો ગણો લાભ થવો જોઈએ એ પણ થાય નહીં. એક વખતે એક રૂપિયો કમાય, હા, પોતાના આત્માની દયા ખાય કે હું અનંતકાલથી ભટકું છું, આ ચાર ગતિઓ માર ખાઉં છું, મારે હવે તત્વ સમજવું છે અને મારા આત્માને આ દુઃખોથી છોડાવવો છે, એવી દયા આવે સ્વદયા તો જરૂર ઉપાય શોધે. બધું સત્સંગથી થશે. ન આવી હશે તો અહીંયાથી જ આવશે. આ તો આપણને વિશે જાગૃતિ મેળવવા માટે કહે છે કે ભાઈ આત્મબળ વધારો, નહીં તો સમય હાથમાંથી જાય છે. તારીખ 29/8/1934 પ્રભુશ્રી કહે દેવ ગતિમાં માનસિક દુઃખ ઘણા છે, એવો વિચાર સમકીતીને જ હોય છે. સમકીતી આત્મા ઉપર લક્ષ્ય રાખે છે. આત્મા છે એવું જરૂર માનો, આત્મા છે. દેવગતિમાં માનસિક દુઃખ ઘણા. હવે દેવગતિમાં મનના દુઃખ ઘણા. હા, એકબીજાને વૃદ્ધિ જોઈ દુઃખ થાય, અને એટલું બધું મને કેમ નહીં? ઈર્ષા, દ્વેષ એ ભાવોને લઈને ત્યાંય દુઃખી. જેમ અહીંયા ઘણું બધું કોઈને મળી ગયું હોય તો ગરીબને જોઈ, ગરીબ એ બધું જોઈને રાજી ન થાય કે ભાઈ આ પુણ્યશાળીને એનું પુણ્ય છે, સારું છે, એને મળ્યું, આપણે પાપ કર્યા એટલે આપણને ન મળ્યું. પણ ના, એને કેમ મળી ગયું, મને કેમ મળ્યું નહીં? એટલે એનું એ ઓછું થાય કે એને નુકસાન થાય તો રાજી થાય. આવી જીવની વૃત્તિ છે. જોઈને રાજી થતો હોય તો એમાંય પુણ્ય બંધાય તો વળી એનું ભલું થાય. તેમ ત્યાં આવા અજ્ઞાની જીવો ત્યાં જઈને દુઃખી થાય. ત્યાં ઈર્ષા કરે, કંઈક બાળ તપ કર્યા હોય તો દેવલોક મળી જાય તો ત્યાં આ જ દશા, ત્યાં એકબીજાનું જોઈને દુઃખી થાવ. એમ દેવલોકમાં માનસિક દુઃખ ઘણા છે. એવો વિચાર સમકીતીને જ હોય છે કે સમ્યક દ્રષ્ટિ હોય, સત્પુરુષના બોધે તત્વ જાણ્યું હોય, એને લાગે દેવલોકમાં શું સુખ છે, ત્યાંય બધા દુઃખી જ. સુખનું કારણ તો સમ્યક દ્રષ્ટિ છે, અને સમ્યક દ્રષ્ટિ જેને આવી તે અહીંયા સુખી. સમ્યક દ્રષ્ટિ સદા સુખી અને મિથ્યા દ્રષ્ટિ સદા દુઃખી. મિથ્યા દ્રષ્ટિ દેવલોકમાં દુઃખી, અહીં દુઃખી. સમ્યક દ્રષ્ટિ અહીંયા સુખી ને દેવલોકમાં સુખી, કેમ કે એની દ્રષ્ટિ સવળી થઈ ગઈ છે, એટલે એને ક્યાંય દુઃખ નથી. એ ત્યાં જઈને પણ વિષય કષાયમાં વધારે લેપાય નહીં, ત્યાં પણ ભગવાનના ઉપદેશ સાંભળવા જાય, ઘરે પણ વાંચે વિચારે, ત્યાં પણ એ તો આત્મશાંતિ જ મેળવે છે. અજ્ઞાન છે, વિષય કષાયની વૃત્તિઓવાળા તો ત્યાંય ભટકે ને ત્યાંય દુઃખી છે. દેવલોકમાં માનસિક દુઃખ ઘણા છે, એવો વિચાર સમકીતીને જ હોય છે, મિથ્યા દૃષ્ટિને નહીં હોય. સમકીતી આત્મા ઉપર લક્ષ્ય રાખે છે કે મારો આત્મા બંધાય નહીં. આત્મા છે એવું જરૂર માનો, આત્મા છે. પ્રભુ કે તમે જરૂર માનો, આત્મા છે એમ તમે જરૂર માનો. મુમુક્ષુ કહે હા જ્ઞાનીએ જોયો છે, હા કે અમે માનીએ છીએ, મુમુક્ષુ જ્ઞાનીએ જોયો છે. ત્યારે પ્રભુશ્રી કહે જ્ઞાનીઓએ તો જોયો છે, પણ પ્રતીતિ આવે છે કે આત્મા ન હોય તો આ સાંભળે કોણ? જ્ઞાનીએ તો જોયો, પણ તમને શ્રદ્ધા આવે છે
કે આ આત્મા ન હોય તો આ કોણ સાંભળે? મુક્ષે તો કહી દીધું આ પ્રશ્ન કે આત્મા છે, તો કે હા જ્ઞાનીએ જોયો છે, જ્ઞાનીએ તો જોયો જાણ્યો અનુભવ્યો બધું છે, પણ તમને કઈ વિશ્વાસ આવે છે? ઋષિ કહે જ્ઞાનીઓ તો આત્મા જોયો છે, પણ આ પ્રતીતિ આવે છે કે આત્મા ન હોય તો આ સાંભળે કોણ? તેને ભૂલવાનો નથી. હા, કે હું આત્મા ન હોય તો આ સાંભળે કોણ, બોલે કોણ? આત્મા નામનું તત્વ તો જરૂર છે, અને તે જ હું છું, તેને ભૂલવાનો નથી. હું સહજ આત્મ સ્વરૂપ છું, એને ભૂલવાનો નથી. એનું વિસ્મરણ કરવાનું નથી, સદા સ્મરણમાં રાખવાનું છે. મિથ્યા દ્રષ્ટિ દેહ જ જુએ છે, મિથ્યા દ્રષ્ટિ દેહ જ જુએ છે, તે ભૂલી જાઓ. આત્માની ઓળખાણ રાખો. કે મિથ્યા દ્રષ્ટિ તો ભૂલી જશે, પણ તમને સત્પુરુષ મળ્યા, કંઈક સમ્યક દ્રષ્ટિ મળી, તો હવે આત્માની ઓળખાણ રાખો કે જાણે દેખે તે આત્મા, અને જે કોઈ કાળે જાણે નહીં, દેખે નહીં, તે જડ. એટલે હું જડ નથી, હું જાણું, દેખું, વિચારી શકું, એટલે હું આત્મા છું. એમ આત્માને કે છે કદી ભૂલો નહીં. આ પ્રમાણે વિશે જણાવે છે, જે આપણે જણાવે છે 5.458 પ્રવૃષિ કહે સમ્યક તારીખ 30/8/1934. પ્રવૃષિ કહે સમ્યક દ્રષ્ટિ આત્મા સિવાય કંઈ પોતાનું ગણે નહીં. સમ્યક દ્રષ્ટિ આત્મા સિવાય કંઈ પોતાનું ગણે નહીં. સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ એ મારો એક આત્મા, એ સિવાય શરીર કે એના આશ્રિત સગા સંબંધીઓ કાંઈ પોતાના નહીં. એક અસંખ્યાત પ્રદેશી આત્મા જ મારો એ સ્વરૂપ છે. એ સહજ આત્મ સ્વરૂપ, એ પણ નિશ્ચયને પરમાત્મા જેવું મારું સ્વરૂપ છે. એ સિવાય એ કોઈ પદાર્થને પોતાના માને નહીં. એ જ્ઞાનનું મહાત્મ્ય છે. જ્ઞાન વૈરાગ્ય, આત્મજ્ઞાન થવાથી એવો વૈરાગ્ય પ્રગટ્યો છે કે એને બધું તુચ્છ ભાસે છે અને પર જણાય છે. સૌભાગભાઈ જેવાએ કહ્યું, ધન આઠ થયા, દેહને આત્મા બે ફટ જુદા જણાય છે, પણ આપ કહો તો માનું, કે એમાંય મારી ભૂલ થતી હોય તો. સમ્યક દ્રષ્ટિ આત્મા સિવાય કંઈ પોતાનું ગણે નહીં. ગજસુકુમારે શું કર્યું? ગજસુકુમારે 2 ઘડીમાં કેવલનાન પ્રગટાવી મોક્ષ લીધો. શું કર્યું? ગજસુકુમારે શું કર્યું? ધીરજ, પુરુષ કે ધૈર્ય રાખ્યું અને ભગવાનની આજ્ઞામાં લીન રહ્યા, ચલાયમાન નહીં થયા. ધીરજ ગાંઠે બાંધી લો. ધીરજ, સમતા, ક્ષમા. ધીરજ રાખો, જે કર્મો આવે એને ધૈર્યતાપૂર્વક સહન કરો, સમતા ભાવે સહન કરો. કેમ કે સમતા એ આત્માનું ઘર છે અને ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ઋષિ કહે ગાંઠે બાંધી લો. ધીરજ, સમતા, ક્ષમા. વેદની વખતે વિચારવું કે મારું છે તે જવાનું નથી, અને જે જાય છે તે મારું નથી. તડકા છાયા જેવું છે, પણ તને મારું માનું જ નહીં. ઋષિ કે મારું છે એ તો વેદની આવે કંઈ સ્વરૂપનો નાશ કરી શકે નહીં. મારું જે સ્વરૂપ છે, જે કોઈ કાળે જન્મ્યો નથી, જેનો નાશ નથી, એને ગમે તેવી વ્યાધિ આ વેદના આવે તો એ આત્માને એનો વાળ વાંકો કરી શકે નહીં. વેદની વખતે વિચારવું કે મારું છે તે જવાનું નથી, અને જે જાય છે તે તડકા છાયા જેવું છે, પણ તેને મારું માનવું જ નહીં. જે જઈ રહ્યું એ પુણ્ય પાપના ઉદય છે, એ તો આવે ને જાય, તેને મારું માનવું જ નહીં. ગજસુકુમારને જ્ઞાની મળ્યા હતા. ગજસુકુમારને જ્ઞાની મળ્યા હતા ભગવાન નેમિનાથ. ત્યારે એવી બુદ્ધિ ઉપજી. તેમણે જે માન્ય કરાવ્યું હતું તે જ પોતાનું માન્યું. ભગવાન નેમિનાથ મળ્યા ગજસુકુમારને. ગજસુકુમારને ભગવાને જે માન્ય કરાવ્યું તે એમણે કર્યું,
કે તમારું એક આત્મ સ્વરૂપ એ સિવાય બીજું કાંઈ નહીં, શરીર આદિ કંઈ પોતાના નહીં, શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. આપણને પણ એ જ કહ્યું છે. જેમ એમને નેમિનાથ ભગવાને કે આપણને કૃપાલદેવે કહ્યું કે તું દેહાદિ સ્વરૂપે નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ પણ તારા નથી, તું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એમ જો તું આત્મભાવના કરે તો તારા રાગદ્વેષનો ક્ષય થાય અને કેવળ જ્ઞાન પ્રગટે તો મોક્ષ થાય, શાશ્વત સુખ પામે. અને ગસ્સુકુમારને જ્ઞાની મળ્યા હતા, તેમણે જે માન્ય કરાવ્યું હતું તે જ પોતાનું માન્યું, બાકી બધું પર જાણ્યું. બધાએ જવાના છે, પર્યાયને કેમ મારા માનું? પ્રભુશ્રી કે બધાએ જવાના છે. કેટલાય ગયા, આપણે નિશ્ચય જવાના, તો પર્યાયને કેમ મારા માનું? આપણો એક પર્યાય છે, આ મનુષ્ય પર્યાય, એનો પણ નાશ અવશ્ય છે. આવા અનંતા દેહ ધારણ કર્યા, તેમ આ પર્યાયને પણ મારો કેવી રીતે માનું? આપણા બાપ દાદા ગયા, એ કહેતા હતા કે આ શરીરને જ પોતાનું માનતા હતા, તો શું એમનું થયું? નહીં થયું. એ મૂકીને ગયા, તેમ પર્યાયને કેમ મારા માનું? જ્ઞાનીએ શું કર્યું છે? પ્રભુશ્રી કે જ્ઞાનીએ શું કર્યું છે? રાગ દ્વેષ અને મોહ કાઢ્યા છે. આ કર્યું છે. જ્ઞાની પુરુષે શું પુરુષાર્થ કર્યો? રાગ દ્વેષ અને મોહ એટલે અજ્ઞાન, એને કાઢ્યા. કેમ કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય, નિવૃત્તિ જેયતી તે જ મોક્ષનો પંથ, તે જ મુક્તિનો માર્ગ. એટલે રાગ દ્વેષ અજ્ઞાન સર્વ દુઃખનું સંસારનું મૂળ છે, એને નષ્ટ કરી દીધું. મૂળ જ કાપી નાખ્યું તો પછી વૃક્ષ ક્યાંથી થાય? રાગ જ્ઞાનીએ શું કર્યું છે? રાગ દ્વેષ અને મોહ કાઢ્યા છે. આ જીવનું ભૂંડું કોણ કરે છે? આ જીવનું ભૂંડું કોણ કરે છે? પૂજાની ઈચ્છા, પૂતગલની પારકાની ઈચ્છા શું રાખવી? હવે શામાં મોહ કરવો? મોહ કર્યો કે ફસાયો? હવે આ જીવનું ભૂંડું કોણે કર્યું? તો કે પૂજાની ઈચ્છા, પૂજાવાની ઈચ્છા, માન પૂજાની ઈચ્છા, હું મોટો ગણાવું, પૂજાની ઈચ્છા, પૂતગલની ઈચ્છા. પાંચ ઇન્દ્રિયના વિષયો પોતપોતાના પૂતગલોની છે, વિષયોની છે ઇન્દ્રિયો, તેની ઈચ્છા, વિષયો મેળવવાની ઈચ્છા, પારકાની ઈચ્છા શું કરવી? બધા જ પર પદાર્થો છે ભૂતગલના બનેલા, એમાં સુખ માની અને એને મેળવવાની ઈચ્છા શું કરવી? કોઈ કાળે સુખ ના આપે, પારકી વસ્તુ છે અને એમાં સુખ છે જ નહીં. એ તો અજ્ઞાન જીવને મનાઈ ગયું છે. બાકી સુખ ગુણ તો આત્માનો છે, એ કે પૂતગલમાં નથી. સુખ જો પૂતગલમાં હોય, ખાવામાં સુખ હોય, તો જેમ ખા કરે તેમ સુખ વધવું જોઈએ. અમુક ઈચ્છાઓ પેટ ભરાઈ ગયું કે પછી એ જે ભોજન સુખરૂપ લાગતું તો ભૂખ વખતે હવે ઝેર જેવું લાગે. પેટ ભરાયા પછી એ કોળીઓ પણ લેવાનું કહેતો કે ના બસ એક તો લઈ લો, ના કે હમણાં ઉલટી થઈ જશે. કેમ, શું થયું? બસ હવે એ મને ખપે જ નહીં. એમ સુખ એમાં નથી. સુખ તો નિરાકુળતામાં છે. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા, માટે ઈચ્છા મુક. પારકાની ઈચ્છા શું રાખવી? હવે શામાં મોહ કરવો? હવે પ્રભુશ્રી કે શામાં મોહ કરવો? અનંતકાળથી મોહ કર્યો છે. હવે આવા પૂતગલમાં શું મોહ કરવો? મોહ કર્યો કે ફસાયો? જ્યાં આસક્તિ કરી ત્યાં કર્મના બંધ અને ઉપાધિનું ગ્રહણ ત્રિવિધ તાપથી બળતો થઈ જશે. જે પદાર્થમાં મમતા મોહ કર્યો કે તે જ સમયથી દુઃખ ચાલુ. પ્રિય કર્યો ના કોઈ જન ત્યાં સુધી સુખી ગણાય, સંગ કર્યો જ્યાં પ્રિયનો જીવ દુઃખે હોમાય. એક બહેનને બ્રહ્મચારીજીએ લખીને આપ્યું છે, પછી એમણે લગ્ન પણ કર્યા નહીં. આ ગાથા, પ્રિય કર્યો ના કોઈ જન ત્યાં સુધી સુખી ગણાય. કોઈ જન પ્રત્યે પ્રિયતા નહીં કરી રાગ ત્યાં સુધી સુખી ગણાય.
સંગ કર્યો જ્યાં પ્રિયનો તો જીવ દુઃખે હોમાય. પ્રિય કોઈને માનીને સંગ કર્યો તો દુઃખમાં હોમાઈ ગયો, એને ત્રિવિધ તાપની શરૂઆત થઈ ગઈ. જ્યાં જ્યાં મારાપણું ત્યાં દુઃખ જ ઊભું થાય છે. મોહ કર્યો કે ફસાયો, નારકીને દુઃખ ભોગવતી વખતે કોણ બચાવવા આવે છે? નારકીને દુઃખ ભોગવતી વખતે કોણ બચાવવા આવે છે? અહીંયા તો મોહ કરે મારું મારું, અને પછી એના માટે આખું જીવન અર્પણ કરી દે પુત્રાદિ વગેરે માટે, અને 18 પાપસ્થાન સેવી અને આ નરકાદિ ગતિમાં જાય ત્યાં એનું કુટુંબ બચાવવા આવે? જેના માટે મથ્યો ત્યાંને કોણ બચાવે? નારકીને દુઃખ ભોગવતી વખતે કોણ બચાવવા આવે છે? કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. આ જીવ માની બેઠો છે, બાકી કોઈ કોઈનું છે જ નહીં. એટલે અંતરથી આસક્તિ તોડી નાખે, ઋણાનુબંધે બધા મળ્યા ઉપલક બધું કરી નાખે, અંદરથી ગાઢ પ્રીતિ એક સત્પુરુષ કે અશુદ્ધ આત્મા કે પોતાના આત્મા સિવાય કંઈ રાખે નહીં તો આ નિવેડો આવી જાય, નહીં તો સંસાર વધ્યા જ કરશે. કોઈ કોઈનું નથી. તારીખ 1/9/1934 પ્રભુશ્રી કહે બધાની કાળજી કરી છે, બધાની સંભાળ રાખી છે, બધાની ચિંતા કરી છે, પણ આત્માની કાળજી ચિંતા સંભાળ નથી કરી. બધાની કાળજી કરી, કુટુંબની કરી, પૈસો મળ્યો તો એની સંભાળ લીધી, સગા વાલા બધાની લે, બધાની સંભાળ રાખી છે, બધાની ચિંતા કરી છે. આર્ત ધ્યાન, ચિંતા આર્ત ધ્યાન છે, પણ આત્માની કાળજી ચિંતા સંભાળ કરી નથી. પોતે કોણ છે? પોતાનો આત્મા કેમ શાશ્વત સુખ શાંતિને પામે? આ મનુષ્ય ભાવ મળ્યો છે એ વિચારણા નથી કરી કે હું અહીંયાથી 5-15 વર્ષમાં કદાચ વહેલો એથી પણ વહેલો જતો રહેવાનો, પણ કઈ ગતિમાં જઈશ, ક્યાં જઈને પડીશ? મેં શું એના માટે પરહોમ માટે શું વિચાર કર્યો? કંઈ ભાતું બાંધ્યું? નહીં તો શું દશા થશે? કઈ ગતિમાં જઈશ? એમ કંઈ આત્માના હિતની વાત વિચારતો જ નથી. પણ આત્માની કાળજી ચિંતા સંભાળ કરી નથી. ચારે ગતિમાં બધે દુઃખ દુઃખ ને દુઃખ છે. કૃપાલ કે દુઃખનો એ સમુદ્ર છે, બધે દુઃખ જ છે, કોઈ ગતિમાં સુખ નથી. સમ્યક દર્શન વગર, સમ્યક દ્રષ્ટિ વિના બધે જ દુઃખ છે. આત્મ સ્વરૂપની ઓળખાણ કે રાગદ્વેષ ઘટાડ્યા વગર તો ક્યાંય સુખ નથી. પછી ગમે તે ગતિમાં જાઓ, દેવ ગતિમાં સુખ નથી. અને અહીંયા આપણને ખબર છે કે રાગ એ આગ છે, એ કેવી રીતે જીવને બાળે તે પ્રત્યક્ષ અનુભવ છે. વિતરાગતામાં શાંતિ છે, રાગ તો આગ જ છે. ત્યાગ આવે તો ત્યાગમાં શૌર્ય છે, અને વૈરાગીમાં પણ નિર્ભયતા છે. રાગમાં ભયવાન બની જાય માણસ, વૈરાગીઓને નિર્ભય રહે, કોઈ ભય નથી. એમ આત્મિક ગુણો આ ભમો નહીં પ્રગટાવે તો ચારે ગતિમાં જ્યાં જશે ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે. અને સમ્યક દર્શન મેળવી લે, આત્માની શ્રદ્ધા, જ્ઞાન, દર્શન, ચારિત્ર, રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિ કશાય ભાવ ઘટાડી દે તો એવો આત્મા જ્યાં જ્યાં ત્યાં સુખી, માન્યતા જ ફરી ગઈ હોય. ચારે ગતિમાં બધે દુઃખ દુઃખ ને દુઃખ છે. મિથ્યા દૃષ્ટિને તો, પણ સમ્યક દ્રષ્ટિ તો સદા સુખી છે. ઋષભદેવ ભગવાન આગળ 98 પુત્ર ગયા હતા. તેમણે પૂછ્યું તે વાતના જવાબમાં એક જ કહ્યું છે. 98 પુત્રો, ભાઈ ભરત અમારી ઉપર આણ મનાવો મઠે છે એમ શિકાયત કરવા ગયા હતા. તેટલામાં તો ભગવાને બધાને મૂંડી નાખ્યા. શું કહીને? તો કે ભગવાન આગળ 98 પુત્રો ગયા હતા. તેમણે પૂછ્યું કે આવી રીતે ભરત આણંદ મનાવવા મઠે, તે વાતના જવાબમાં એક જ કહ્યું છે. શું કહ્યું? કે સંબુજ્જવા જંતવો માણુસત્તમ દઠ્ઠુમ ભયમ બાલિસેણમ અલંભો એ ગંત દુઃખે જરિયેવ લોયે સ
સક્કમણા વિપર્યાસુ વેયી. જ્યારે આ ગાથા પ્રભુ શ્રીજીએ કૃપાલદેવ પાસે માંગ્યું કે આપની ચિત્રપટ જેવું મને આપો, કંઈ લીટા હશે તો ચાલશે પણ મને આપો. ત્યારે કૃપાલદેવે ચિત્રપટ તો ન આપ્યો, આ ગાથા લખીને આપી. તેમ પ્રભુશ્રી કહે છે ભગવાન ઋષભદેવ પાસે શિકાયત કરવા ગયા હતા, તે બીજું તો કંઈ સાંભળ્યું ને આ ગાથા કે આપી. આમાં જે કહ્યું તે કહ્યું કે હે જીવો તમે બોધ પામો, હે જીવો તમે બોધ પામો, બોધ પામો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે એમ સમજો. ચારે ગતિને વિશે ભય છે અને અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે. આખો લોક એકાંત દુઃખે કરીને બળે છે. દરેક જીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે. તેનો વિચાર કરો. તમે માનવ થયા છો, પુત્રોને પણ એ ભાવ કહ્યો કે બુঝો, હવે બોધ પામો, બોધ પામો. આ મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. આ રાજ્ય તો અનંતવાર ભોગવ્યા, હવે એનો મોહ મૂકી દો અને હવે આત્માનું કલ્યાણ કરો. કેમ કે આ જ્ઞાન અનંતકાળથી ગયું નથી. સદ વિવેક પામો, જળ ચેતન વિવેક તે અતિ દુર્લભ છે ને આ અવસર આવ્યો છે, કેમ ચૂકો છો? અને એવી પ્રકારનો બોધ આપ્યો કે આખો લોક દુઃખે કરીને બળે છે એમને સમજાઈ ગયું, અને કે આ બધા જીવો પોતપોતાના કરીને વિપર્યાસ પણ ભોગવે. આજે ભરત મહારાજા થયા એનો અનુયોગ છે તો એ આણ મનાવવા મથે. આ તમારે નથી માન્યું તો મૂકી દો ને. સર્વકાલને માટે તમારે કોઈની આજ્ઞા માનવાની નહીં રહે. એવું આત્મહિત કરી લો, સ્વરૂપને ઓળખી લો, કેવળ જ્ઞાન પ્રગટાવી લો, જન્મ મરણથી સર્વકાલને માટે મુક્ત થઈ જાઓ. ભગવાન આગળ 98 પુત્ર ગયા હતા. તેમણે પૂછ્યું તે વાતના જવાબમાં એમ જ કહ્યું કે સંબુજ્જવા જંતવો માણુસત્તમ દઠ્ઠું ભયમ બાલિસેણમ અલંભો એકાંત દુઃખે. એકાંત દુઃખ જ છે. જરીએ બોલો એ સક્કમણા વિપર્યાસુ વેયી. આ આખો લોક જ્યાં જુઓ ત્યાં બધા ત્રિવિધ તાપથી બળે જ છે. પ્રભુશ્રી કહે કરવાનું એક જ છે, સમકિત શ્રદ્ધા. તે થઈ જાય તો કામ થઈ જાય. પ્રભુશ્રી કહે કરવાનું એક જ છે, સમકિત આત્માની શ્રદ્ધા. તે થઈ જાય તો કામ થઈ ગયું. કેમ કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. રૂપિયા હોય તો દેખાડાય, પણ આ દેખાડાય તેવું નથી. રૂપિયા હોય તો બતાવે કે ભાઈ લાખ 2 લાખ છે, પણ આ તો આત્માના ભાવ છે. ભાવ ઊંચી ગતિ પહોંચાડે એવા છે, પમાડે એવા છે, પણ દેખાડાય એવું નથી. પૈસાની જેમ ભાવ બતાવી શકાય નહીં. ધર્મ આત્મા તે અહીં છે. ધર્મ આત્મા તે અહીં છે, તે સિવાય બીજે ધર્મ નથી. ધર્મના નામે ભલે ગંગા નહાવા જાય, કથા વાંચે, પણ ધર્મ તો આત્મા છે. પ્રભુ ધર્મ તે આત્મા તે અહીં છે, તે સિવાય બીજે ધર્મ નથી. બીજે તો ધર્મના નામે બધા આડંબર છે. ધર્મ કહે આત્મ સ્વભાવકું, એ આત્મ સ્વભાવને ઓળખ્યો જ ન હોય એ ગુરુઓ ધર્મ ક્યાંથી બતાવે? ધર્મ પ્રાપ્તિનો ઉપાય ક્યાંથી બતાવે? સ્વભાવની ઓળખાણ કેવી રીતે થાય એ બતાવી ન શકે. પછી ધર્મના નામે ભલે ને ગંગા નાવા જાય, ત્યાં કે જે પાપ ધોઈ નાખે ગંગામાં, ત્યારે જ્ઞાનીઓ કે પુણ્ય ધોવાઈ ન જાય? એ જળને શું ખબર કે આ પુણ્ય ને પાપ તો તમારું બધું ધોઈ નાખે? પણ એવી માન્યતાઓ મિથ્યા લઈ ને ગંગા સ્નાન કરી આવ્યા એટલે જાણે પવિત્ર થઈ ગયા. ધર્મના નામે ભલે ગંગા નાહવા જાય કે કથા બેસાડે કે કથા વાંચે, પણ ધર્મ તો આત્મા છે. આત્મામાં ધર્મ છે. જ્ઞાન દર્શન મય આત્મા એનો ધર્મ છે, એનો સ્વભાવ છે. તે આપણા બધામાં છે. એ પ્રાપ્ત કરવો છે. તે કંઈ ગંગામાં કે હિમાલયમાં નથી પડ્યો, પોતાના અંદર જ છે. પણ આ જીવ બહાર શોધે છે. અમે કહીએ છીએ તે હા હા કહી જાઓ છો, પણ ગળે ઉતરતું નથી. પ્રભુ કે અમે બધું કહીએ છીએ ત્યારે હા હા કરો છો,
પણ તમારા હજુ ગળે ઉતરતું નથી. બધે અમે કહીએ છીએ તે હા હા કહી જાઓ છો, પણ ગળે ઉતરતું નથી. તમે સાંભળ્યું તે ન સાંભળ્યા જેવું છે. તમે સાંભળ્યું તે ન સાંભળ્યા જેવું છે. તુંબડીમાં કાંકરા ખુલ્લું કહેવાતું નથી, કીલી ગુરુ કે હાથ. તમે સાંભળ્યું કે ન સાંભળ્યા જેવું છે. પ્રભુશ્રી કહે તુંબડીમાં કાંકરા અર્થાત પ્રભુશ્રીના વખતમાં આ સભામાં અહીંયા જ પંડિતજી વાંચે ત્યારે અમુક મુમુક્ષો ક્ષોભસમી હતા. તે એક શબ્દ ઉપર એટલું ચલાવે કે આખી ભક્તિ પૂરી કરી નાખે અહીંયા સુધી. ત્યારે પ્રભુશ્રી પછી કહે કે પ્રભુ ઓડી પહેરીને વાત કરી, પણ તુંબડીમાં કાંકરા, આના આટલા ભેદ ને આના આમ ભેદ ને એમ કરીને વાતો ઘણી કરી, પણ અંદર અનુભવ કંઈ નથી. અનુભવ વગરનું બધું બોલવું છે. તુંબડીમાં કાંકરા પણ ખુલ્લું કહેવાતું નથી. પ્રભુશ્રી કે તુંબડીમાં કાંકરા ખુલ્લું કહેવાતું નથી. તુંબડીમાં શું હોય? પાણી હોય કે કંઈ વસ્તુ હોય તો સમજ્યા. કાંકરા એની શું કિંમત? તેમ તમે અનુભવ વગર ગમે એટલું બોલો એની કિંમત શું? ક્ષોભસમ છે અને એ તો ઢીંગલા ઢીંગલીની રમત છે. તો આ કંઈક ક્ષોભસમ એના માટે નથી. આત્મહિત કરવું જોઈએ. એ જો નહીં સમજાય તો બધું ફોક છે. તુંબડીમાં કાંકરા ખુલ્લું કહેવાતું નથી, કીલી ગુરુ કે હાથ. પ્રભુશ્રી કહે ગુરુને ઘેર ઇજારો છે. નાની મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એની કૃપા ક્યારે થાય? ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ પ્રત્યા હોય તો ગુરુની કૃપા થાય. અને એ ઇજારો છે એને ઘેર. જ્ઞાન તો જ્ઞાનીમાં જ કરો, એ બીજે ક્યાંય નથી. એટલે જ્ઞાનીને રીઝવે પોતાના વૈરાગ ઉપશમથી તો જરૂર જ્ઞાન પ્રાપ્તિ કરાવે. કીલી ગુરુ કે હાથ. મુમુક્ષુ કહે તમે મુમુક્ષુ ત્યારે બોલ્યા તમે માનવાનું કહો છો, પણ બધાએ મહાવીરને માને જ છે. પ્રભુશ્રીને એક મુમુક્ષુ કહે તમે માનવાનું કહો છો, પણ બધાએ મહાવીરને માને જ છે. ત્યારે પ્રભુશ્રી કહે ક્યાં માન્યો છે? જોડે 1500 લફરા રાખ્યા છે. જો એકને માનો તો કામ થઈ જાય, પણ આ તો બીજું માન્યું છે, તેથી તકરાર વાંધા ગચ્છ ઊભા થયા છે. પ્રભુશ્રી કે ક્યાં માન્યો છે? ભગવાન મહાવીર તો શુદ્ધ આત્મા છે, તમે એમને આત્મા રૂપે માન્યા છે? ક્યાં માન્યો છે? જોડે 1500 લફરા રાખ્યા છે. જો એકને માનો તો તમારું કામ થઈ જાય, પણ આ તો બીજું માન્યું છે, તેથી તકરાર વાંધા ગચ્છ ઊભા થયા છે. જો આત્મા રૂપે જગત જોવામાં આવે તો બધાને નમસ્કાર થાય કે નહીં? જગત આત્મરૂપ જોવામાં આવે તો બધા આત્મા છે, તો કે છે બધાને નમસ્કાર થાય કે નહીં? જો દ્રવ્ય દ્રષ્ટિ આવી હોય, બધામાં આત્મા જોતો હોય તો નમસ્કાર થાય કે નહીં? પણ આ તો જાણે નમસ્કાર કરતાંય ભડકી જાય. ક્યાં એકને માન્યો છે? ક્યાં એકને માન્યો છે? એકને માને તો કંઈ કરવાનું રહેતું નથી. જુઓ દ્રષ્ટિમાં ફેર છે કે નહીં? દ્રષ્ટાંતની વાત સમજાવે. તમે એકને માન્યો હોય તો તમારી દ્રષ્ટિ આવી નિર્મળ થઈ ગઈ હોવી જોઈએ. જુઓ દ્રષ્ટિમાં ફેર છે કે નહીં? એક માણસ સ્ત્રીને હાડકા માંસ રૂપે જુએ અને એક ઉપરની ચામડી જુએ, એની દ્રષ્ટિમાં બેની દ્રષ્ટિમાં કેટલો ફેર! એક નરકની ગતિમાં જાય, તેમાં વિકાર કરે, અને બીજો પુણ્ય ઉપાર્જન કરે. તેમ સમ્યક દ્રષ્ટિથી મહાવીરને માને તો કામ થાય, પણ દ્રષ્ટિ ફેર છે. પ્રભુશ્રી કહે જો તમારી ખરેખર ભગવાન મહાવીર તો શુદ્ધ આત્મા હતા, તમે એમને આત્મ સ્વરૂપે ઓળખ્યા હોય તો તમારી માન્યતા સાચી. પણ
એકને માને તો કે છે કંઈ કરવાનું રહેતું નથી. કેમ કે એક આત્માને જાણતા સર્વ લોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. જુઓ દ્રષ્ટિમાં ફેર છે કે નહીં, આ તમે કે વિચારી જુઓ. તમારી દ્રષ્ટિ કેવી તમે વિચારો. જુઓ દ્રષ્ટિમાં ફેર છે કે નહીં. એક માણસ સ્ત્રીને હાડકા માંસ રૂપે જુએ. આ કે શું છે? હાડ માંસનું પૂતળું. સપ્ત ધાતુ દુર્ગંધમય ધાતુ મળમૂત્રનો કોથળો છે એવું જે શરીર, એક તો એમાં હાડકાં ચામડા અને આ લોહી પરુ ચામડી એ છે, બીજું છે શું? આ એના સ્વરૂપને જોઈએ, શરીરના પૂતગલના, અને એક ઉપરની ચામડી જુએ. પાન 459 તારીખ 1/9/1934 નો બોધ અધૂરો છે. ત્યાંથી આગળ વચ્ચેથી વાંચીએ છીએ. પ્રભુશ્રી કહે, એક માણસ સ્ત્રીને હાડકાં માંસ રૂપે જુએ અને એક ઉપરની ચામડી જુએ. બેની દ્રષ્ટિમાં કેટલો ફેર! બેની દ્રષ્ટિમાં કેટલો ફેર! એક નરકની ગતિમાં જાય તેમાં વિકાર કરે અને બીજો પુણ્ય ઉપાર્જન કરે, તેમ સમ્યક દ્રષ્ટિથી મહાવીરને માને તો કામ થાય. દ્રષ્ટિ ફેર છે. એક માણસ સ્ત્રીને જોતા, જેને જ્ઞાની પુરુષનો સમાગમ થયો હોય, વૈરાગ ઉપશમ હોય, તો એ હાડકાં માંસ જુએ છે શું? નારી બની કાહે કી વિચાર કछु કરે નહીં, રીઝી રીઝી મોહી રહે ચામ કે બદન મેં, રીઝી રીઝી મોહી રહે ચામ કે બદન મેં. જેને જ્ઞાની પુરુષ દ્વારા બોધ થયો હોય એમ વિચારે કે નારી બની કાહે કી, સ્ત્રી હોય કે પુરુષ, બધા સપ્ત દુર્ગંધમય ધાતુનો જ બનેલો શરીર છે. નારી બની કાહે કી વિચાર કછું કરે નહીં, અને રીઝી રીઝી મોહી રહે ચામ કે બદન મેં. રાજી થઈ થઈને તેમાં મોહ કરે ને કર્મ બાંધે. એમ એક માણસ સ્ત્રીને હાડ માંસ રૂપે જુએ અને એક ઉપરની ચામડી જુએ. બીજો ચામડી જોઈને રાજી થઈને મોહ કરે, અને એક છે શું? હાડ માંસનું પૂતળું, સપ્ત દુર્ગંધમય ધાતુનો કોથળો. એમ જ્ઞાની પુરુષોની સમ્યક દ્રષ્ટિ છે. એ બેની દ્રષ્ટિમાં કેટલો ફેર! એક નરકની ગતિમાં જાય તેવા વિકાર કરે જોઈને, અને બીજો પુણ્ય ઉપાર્જન કરે. એનું વાસ્તવિક સ્વરૂપ સમજી આત્મદ્રષ્ટિ કરીને પુણ્ય બાંધે. તેમ સમ્યક દ્રષ્ટિથી મહાવીરને માને તો કામ થાય. સમ્યક દ્રષ્ટિ લાવી અને આત્મદ્રષ્ટિ કરી જે ભગવાન મહાવીરનો પણ એ જ ઉપદેશ છે, તો કામ થાય, તો કલ્યાણ થાય. સમ્યક દ્રષ્ટિથી મહાવીરને માને તો કામ થાય. દ્રષ્ટિ ફેર છે. હજુ સમ્યક એટલે સબળી દ્રષ્ટિ થઈ નથી, મિથ્યા દ્રષ્ટિ છે, પર્યાય જુએ છે, દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી, માટે બંધાય છે. દેશામૃતમાં પાન 459 પ્રભુશ્રી કહે, આ જીવ માયાના સ્વરૂપમાં કેવી રીતે ફસાઈ જાય છે? આ જીવ માયાના સ્વરૂપમાં કેવી રીતે ફસાઈ જાય છે? માયા મોહ. મોહ એવો પ્રબળ છે કે જીવને ફસાવી રાખે છે. જેમ કે મકડી એટલે કરોળિયો, એ પોતે જ લાળ કાઢે પોતાની. એ લાળ કાઢી લાંબી પોળી કરી અને એવું જાળ રચી લે, પછી પોતે જ એમાં ફસાઈ જાય, પછી બહાર જ નહીં નીકળી શકે. એમ પ્રભુશ્રી કે આ જીવ સંસારમાં માયા મોહના સ્વરૂપમાં કેવી રીતે ફસાઈ જાય છે? હવે માયાના સ્વરૂપથી પાછો વળ. હવે આ મોહ માયામાં તું પળમાં હવે એનાથી છૂટી જા. અનંતકાળથી ત્યાં જ કર્યું છે. બધાનો વિચાર કર્યો, પણ મરણ ક્યારે આવશે તેનો વિચાર કર્યો
પ્રભુ કે આ બધા વિચાર તો આખો દાડો કરે છે જીવો, કયા જીવો વિચાર નથી કરતા? મન કોઈને કોઈનો ઘાટ તો ઘડે જ છે, પણ આખો દાડો સંસારના વિચાર કરે, પણ આ મરણ તરફ ક્યારે આવશે એનો કે કદી વિચાર કર્યો? બધાનો વિચાર કર્યો, પણ મરણ ક્યારે આવશે તેનો વિચાર કર્યો? આ જીવ ઘડી નવરો પડતો નથી. આ જીવ ઘડી નવરો પડતો નથી. સંકલ્પ વિકલ્પમાંથી નવરો થતો નથી. આત્માને સંભાળતો જ નથી. સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે છે. અને જહાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાઈ, મિટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાઈ. કલ્પના મનના વિચારોથી કલ્પનાઓ, અને જલ્પનાઓ વાણીથી બોલે તે બધી જલ્પનાઓ, મોઢેથી બોલવું. અંદરમાં વિચારો ચાલ્યા કરે કે બોલ કર્યા કરે ત્યાં સુધી એને જંપ ન વળે. જહાં કલ્પના કે જલ્પના તહાં માનું દુઃખ છાઈ, ત્યાં દુઃખની છાયા છે. મિટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાઈ. હા, વાણીથી. વાણી મનથી બોલે તો પણ વિકલ્પ વધે. આપણે કોઈની સાથે વાત કરી હોય, એ કંઈ બે વાત કરે એટલે અંદર ચાલે થોડી વાર. માનો કે 5 કલાક ચાલ્યું તેટલા વળી બીજો મળ્યો, એણે કઈ વાત કરી એટલે પાછું ચાલુ. કાનમાં પડે એટલે એની અસર થાય છે મન ઉપર. એટલે આમ જીવ સંકલ્પ વિકલ્પ જ કર્યા કરશે તો આત્મવિચાર ક્યારે કરશે? આપણને હાલતા ચાલતા કે એક દાતા દ્રષ્ટા એવા સ્વરૂપ પ્રત્યે દ્રષ્ટિ રાખો કે આ દેખાય છે તે બધું જડ, પણ દેખનારો હું. આ ભાવ ક્યારે ટકે? કે બીજા વિચારો મગજમાં ન હોય તો. એના માટે મગજ ખાલી જોઈએ. એટલે સંકલ્પ વિકલ્પમાંથી આ જીવ નવરો જ થતો નથી, આત્માને સંભાળતો જ નથી. બધે આત્મા છે, પણ આત્મા દેખાતો નથી. પણ ભાવ કર, બધે આત્મા છે, ક્યાં આત્મા નથી? આમાં તો બીજી રીતે કે બધે આત્મા છે એટલે જડમય આત્મા છે. એટલે તું છો, આત્મા છો તો આ જડ છે, કોણ જુએ એને? બધે આત્મા છે એટલે તું જોનાર તો છે ને, નહીં તો કેવી રીતે ખબર પડી આ જડ છે? એમ બધે જ આત્મા છે. જ્યાં જુઓ ત્યાં જડમય આત્મા, ચેતનમય આત્મા, એટલે કે આત્મા હોય તો જ ખબર પડે. એમ બધે આત્મા છે. આત્મા છે, આત્મા દેખાતું નથી. પણ ભાવ તો કર કે હું છું તો આ છે. ભાવ કર, તેમાં કંઈ મહેનત નથી, એમાં કંઈ મહેનત પડતી નથી. ભાવ કરવામાં તે જોવા માંડ, તેની શ્રદ્ધા તે જોવા માંડ. પ્રભુ કે તું આત્માને જોવા માંડ, તેની શ્રદ્ધા કરવાની છે. જોવા માંડ, દ્રવ્ય દ્રષ્ટિ કરીને બધામાં આત્મા જોવા માંડ, એવો અભ્યાસ કર. તે આત્માની શ્રદ્ધા કરવાની છે. સત અને શીલ. સત તે આત્મા, શીલ તે ત્યાગ. સત એ પોતે આત્મા, પોતે સત સ્વરૂપ છે, ત્રિકાળમાં જેનો નાશ નથી. સત દ્રવ્ય લક્ષણમ, દ્રવ્યનું લક્ષણ સત છે. જે ત્રણેય કાળ વસ્તુ રહે તે દ્રવ્ય અથવા સત છે. સત તે આત્મા, શીલ તે ત્યાગ. સદાચાર એ ત્યાગ, એ શીલ છે. બધું મૂકીને હવે આ લક્ષ્ય રાખો. પ્રભુ કે હવે બધો સંસારની મોહમાયા મૂકી આત્માનો લક્ષ્ય રાખો. માયાના સ્વરૂપમાં ખડી જઈ શું થાય છે તે જોયું? તમે કે આ સંસારમાં મોહમાયા કરીને ખડી રહ્યા, એનું ફળ નથી જોયું? તમારે કે આટલી ઉપાધિ વધી ખબર ન પડી? આટલી વ્યાધિ કે ઉપાધિ કે આધિ માનસિક ચિંતાઓ વધી તોય ખબર ન પડી? પ્રભુ કે માયાના સ્વરૂપમાં ખડી જઈ શું થાય છે તે જોયું? આ મનુષ્ય ભાવ જશે પછી શું કરશો? આ હાથમાંથી ચાલ્યો જશે આ મોહ માયામાં, અને પછી શું કરશો? હવે બીજું બધું મૂકી દો, આનો વિચાર કરો, આત્માનો વિચાર કરો. રાજા મરીને કીડો થાય. રાજા પાપ કરે. આજે આ કાળમાં તો મુખ્યત્વે પાપી એવા રાજાઓ હોય, એટલે મરીને એની ખોટી ગતિ જ થાય. પાપાનું મંદી પુણ્ય.
પહેલાં પુણ્યાનુમતિ પુણ્યવાળા હતા, પણ એ આ કાળમાં નથી. સપ્ત વ્યસન ભોગવે, બધું જ કરે, મરીને ખોટી ગતિએ જાય. કીડો પણ થાય, અને કીડો ઇન્દ્ર થાય. કામ નિર્જા કરતો કે પુણ્ય બળે એ ઇન્દ્ર બની જાય, અને ઇન્દ્ર વનસ્પતિમાં પણ જાય. ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ હોય પણ વમી નાખે તો કેન્દ્રી બોય ચાલ્યો જાય. બધો દુઃખ ને દુઃખ છે. આવી ઊંચી ભૂમિકાઓમાંથી પણ જીવ નીચ ગતિએ ચાલ્યો જાય તો આપણું શું કહેવું? આ જગતમાં બધે દુઃખ ને દુઃખ છે. આત્માની માન્યતા કરવામાં કંઈ આપવું પડતું નથી, કંઈ પૈસા પ્રવેશ કે તમારે આપવા પડતા નથી. આત્માની માન્યતા કરવામાં હવે ચેતી જાઓ, જાગ્રત થઈ જાઓ. કહેવામાં બાકી રાખી નથી, ચેતાવ્યા છે. હવે કે જાગી જાઓ. જ્ઞાની પુરુષોએ એમના તરફથી કોઈ કહેવામાં બાકી રાખી નથી. જીવે કરવામાં બાકી રાખી છે. ચેતાવ્યા છે. બુદ્ધિમાન ચેતી જશે. સાચો આત્માર્થી તે જ બુદ્ધિમાન છે. સાચો વિચારવાન હોય ખરેખર વિદ્વાન કોને કહ્યા? સમ્યક દ્રષ્ટિને જ. જેની દ્રષ્ટિ સવળી થઈ, જે પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે પુરુષાર્થ કરે તે જ ખરા વિદ્વાન છે. ભલે એને શાસ્ત્રોના અર્થ કરતા ન આવડતા હોય, કેમ કે મૂળભૂત તત્વને સમજી ગયો છે. બુદ્ધિમાન ચેતી જશે. તારીખ 2/9/1934. પ્રભુ કે પાપ ક્રિયા ચાલી આવે છે તે મોહથી. પાપ જે થતું આવે અનાદિકાલથી એનું કારણ મોહ છે. પર પદાર્થોમાં આસક્તિ છે, એને કારણે પાપની ક્રિયાઓ ચાલી જ આવે, જૂનું ભોગવે. હા, પણ મોહ કેમ જાય? પણ પ્રભુ કહે છે મોહ જાય કેમ? મુમુક્ષુ કે જ્ઞાનથી, સમ્યક જ્ઞાનથી મોહ જાય. તો પ્રભુ કે જ્ઞાન કેમ થાય? ત્યારે બીજો મુમુક્ષુ કહે સત્પુરુષની કૃપાથી. એની કૃપા થાય તો કે આત્મજ્ઞાન થઈ જાય. તો પછી પ્રભુ કહે કેવડી પાસે કોરો કેમ રહ્યો? સમસરણમાં ગયો ભગવાન પાસે અનંતકાળના પરિભ્રમણમાં, ત્યારે કોરો કેમ રહ્યો? કેમ નહીં કેવળના થયું કે મોક્ષ પામ્યો? ત્યારે મુમુક્ષુ કહે અવળી આરતી રાખી એટલે સન્મુખ દ્રષ્ટિ ન થઈ, એટલે ભગવાનનું કહેલું માન્યું નહીં, ભગવાનની આજ્ઞા માની નહીં, તેથી એનો મોક્ષ નહીં થયો. તેમ અહીંયા આવીને બધા કંઈ બહુ સારું છે, આ બહુ સારી વાત કરે, સત્સંગ ધામ સારું, ખાવા પીવા રહેવાનું બધું સારું છે, બહુ સારું કરીને પાછા જાય, પોતાના કામો પડે, પછી બધું ભૂલી જાય. સારું કહ્યું તેટલું પુણ્ય બાંધ્યું પડે, એથી આગળ એ કંઈ મોક્ષનું કારણ નહીં થાય. પ્રભુશ્રી કહે દ્રષ્ટિ ફરી નહીં, દ્રષ્ટિ ફરી હોય તો ભવૈયાનો વેશ સમજે. સમ્યક દ્રષ્ટિ થવી જોઈએ. જ્ઞાની પુરુષનો બોધ સાંભળીને હવે સમજવું જોઈએ તત્વ શું છે. તો પછી કહે છે આ આપણો મનુષ્ય પર્યાય તે તો જાણે એક બહુ રૂપિયો નવો વેશ ધરે ને એમ મેં આ એક વેશ લીધો છે એમ જ એને લાગે. તો પછી એને ભવૈયાનો વેશ સમજે, ખેલમાં રમવા ભળી ન જાય, પછી સંસારમાં આસક્ત નહીં થાય, સમજાઈ જાય તો, દ્રષ્ટિ ફરી જાય તો. આત્મા દેખાય તો મોહ રહે નહીં. આત્મદ્રષ્ટિ કરતા એને આત્મા દેખાય, અનુભવાય તો પછી મોહ રહે જ નહીં. એટલે કે દર્શનમાં ગયો, બોધ સાંભળીને ભાવ કરે ત્યારે પરિણામ જુદું થાય. બોધ સાંભળીને ભાવ કરે તે પ્રમાણે પરિણમે તો એ કંઈ જુદું જ થાય એનું વર્તન. આત્મા ભલે ન દેખાય પણ માને કે જ્ઞાનીએ તો આત્મા જોયો છે, ભલે આપણને આત્મા ન દેખાય પણ જ્ઞાનીએ તો જોયો છે ને, તેવો જ છે એમ શ્રદ્ધા રાખે. મેં નથી જોયો પણ જ્ઞાનીઓ જેવો આત્મા જોયો તેવો જ મારો આત્મા છે એમ શ્રદ્ધા રાખે. વેશ ઉતારી નાખવો સહેલો છે, કપડાં બદલવા એ કંઈ મોટી વાત નથી. અનંતકાળમાં આપણે અનંતવાર જીન દીક્ષા લીધી ત્યારે વેશ બદલ્યા છે કે નહીં? પણ શું કામ આવ્યું? એટલે કે છે કે વેશ બદલવો સહેલો છે પણ તે પ્રમાણે વર્તન થવું દુર્લભ છે. એટલે અંદરની વાસના જેવી મુશ્કેલ છે. આપણા બાપ તેના પણ બાપ હતા કે નહીં, છતાં અત્યારે શું મનાયું છે?
જે દેખાય છે તે મનાયું છે. આપણે બાપ હતા, બાપની બાપ હતા, પણ આજે તો અત્યારે તો બધા ગયા, કોઈ નથી. અત્યારે શું મનાયું છે? અત્યારે તો પોતે દેખાય છે. જેવું દેખાય તે મનાયું છે. ઝાડ તળે બેઠો વિસામો ખાવા, ત્યાં ઝાડને પોતાનું માની લીધું. ઝાડ તળે રસ્તામાં જતા આપણે આરામ કરવા બેસતા હોઈએ ને પછી કહી દઈએ કે આ ઝાડ તો મારું. તારું ક્યાંથી? તું તો અહીંયા વિસામો ખાવા બેઠો. તેમ આપણે ભાવ ભ્રમણ કરતા મનુષ્ય ભાવમાં આવ્યા અને હવે તો કે આ ઘર મારું, આ કુટુંબ મારું, શરીર મારું. તો જ્ઞાની કે તું તો વિસામો ખાવા આવ્યો, તું જે દેહમાં આવ્યો થોડા વર્ષ માટે તેને પોતાનો માની બેઠો. આ જ તારી ભૂલ છે, આ જ અજ્ઞાન છે જે તને દુઃખી કરે. મુમુક્ષુ કહે મિથ્યા શું? જળ ને ચેતન બે જુદા છે, તે બંને સત છે, પછી મિથ્યા કેમ કહ્યું? મુમુક્ષુ કહે આ જગતમાં મિથ્યા તો કઈ છે જ નહીં. જળ ને ચેતન બે જુદા છે ને બે સત દ્રવ્ય છે. જળ પણ ત્રણેય લેનાર અને આત્મા પણ ત્રણેય લેનાર, પછી મિથ્યા કેમ કહ્યું? આત્મા સત જગત મિથ્યા કહ્યું એમ. પ્રભુશ્રી કે જેમ તે તેમ સમજવું જોઈએ. એ કઈ અપેક્ષાએ એ વાત છે તે સમજવી જોઈએ. નાનીએ કહ્યું છે કે જળ ને ચેતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન પણ સુપ્રતીત પડે બંને જેને સમજાય છે. જળ ને ચેતન બે દ્રવ્યનો સ્વભાવ સાવ જુદો છે, પણ એ તો કોઈક વિરલાને સુપ્રતીત જેમ છે તેમ એનું યથાર્થ શ્રદ્ધાન થાય છે. અને એ જ્યારે શ્રદ્ધાન થાય ત્યારે તો તે આત્મા પોતાનો ભાસે, જળ તે સંબંધ માત્ર ભાસે. સ્વરૂપ જળ ને ચેતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતીત પડે બંને જેને સમજાય છે. સ્વરૂપ સમજાય ત્યારે સ્વરૂપ ચેતન નિજ, જળ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્ય માય છે. પછી પુસ્તક હોય, શરીર હોય, એ તો જળ દ્રવ્ય. મારા જ્ઞાનમાં એક જ્ઞેય પદાર્થ જણાય પણ મારાથી સાવ જુદું છે. આમ સમ્યક પ્રતીતિ થાય ત્યારે એવું ભાસે. ત્યારે પ્રભુશ્રી કહે સુપ્રતીતપણે સમજાવવું જોઈએ. સમજણ આવે પરિણમન થાય, ખરી રીતે સમજાય પછી તે જળ એવા શરીરને પોતાનું નહીં માને. જ્યાં સુધી માને ત્યાં સુધી ખરું સમજાયું જ નથી. દેહને આપણો માનીએ ત્યાં સુધી જ્ઞાની કે તને યથાર્થ સમજાયું જ નથી. સંકિત કરી લેવાનું છે. આત્મા દેખાતો ન હોય પણ શ્રદ્ધાએ સંકિત કહ્યું છે. આત્માની શ્રદ્ધા થયા પછી આત્મા દેખાશે, પરોક્ષનું પ્રત્યક્ષ થાય છે. સુપ્રતીતપણે વાત જેમ છે તેમ યથાર્થ સમજાવી જોઈએ. જ્યારે સમજાય તે વાત આત્મામાં પરિણમે છે અને પરિણમે ત્યારે તો આ જડ એવો દેહ પોતાથી ભિન્ન ભાસે છે. સંકિત એ જ કરી લેવાનું છે. આત્મા દેખાતો ન હોય પણ શ્રદ્ધા એ સંકિત છે. નાની આત્મા જાણ્યો જોઈએ એવી શ્રદ્ધા તો કરો. ભલે તમને હમણાંથી દેખાય નહીં. આત્માની શ્રદ્ધા થયા પછી આત્મા દેખાશે. તમને પહેલા હું આત્મા છું એવી શ્રદ્ધા તો કરો, વિશ્વાસ તો રાખો, પછી પરોક્ષનું પ્રત્યક્ષ થાય છે. તમે પહેલા હું આત્મા છું, દેહથી જુદો છું એમ પરોક્ષ શ્રદ્ધાંતો કરો, તો તમે આગળ જતા પ્રત્યક્ષપણાને પામશો, પ્રત્યક્ષ આત્મા અનુભવ થશે. એટલે પ્રવેશ કે આત્માની શ્રદ્ધા થયા પછી આત્મા દેખાશે, પરોક્ષનું પ્રત્યક્ષ થાય છે. પરોક્ષ જ્ઞાન હશે અર્થાત વ્યવહાર સંકિત હશે ત્યારે જ નિશ્ચય સંકિત આવશે. પેલા દેવગુરુ ધર્મની સાચી શ્રદ્ધા જ નહીં હોય તો એની વાણી કે વચનો આપણા હૃદયમાં ક્યાંથી ઉતરે? નાની કે એક દેહથી તું ભિન્ન, પણ અમને તો તમારી વાત પર વિશ્વાસ નથી. પુરુષ પ્રતીતિ ન હોય તો વચન પ્રતીતિ ક્યાંથી હોય? તો પછી ભેદજ્ઞાન ક્યાંથી થાય? એ પહેલા પ્રભુશ્રી કહે પહેલા તો શ્રદ્ધા કરો કે દેવ કોણ સાચા અરિહંત, ગુરુ કોણ નિર્ગ્રંથ આત્મજ્ઞાની અને ધર્મ કેવલી પ્રવૃત્તિત, એ ત્રણની શ્રદ્ધાને સંકિત કહ્યું છે. આ વ્યવહાર સંકિત, અને એ આગળ જતા એને પરોક્ષમાંથી પ્રત્યક્ષ થઈ જશે. આત્માની શ્રદ્ધા થયા પછી આત્મા દેખાશે,
પરોક્ષનું પ્રત્યક્ષ થાય છે. પરોક્ષનું પ્રત્યક્ષ થાય છે. પરોક્ષ જ્ઞાન નહીં હોય ત્યાં સુધી પ્રત્યક્ષ નહીં થાય. આ પ્રમાણે આગળ પ્રભુશ્રી જણાવે છે, જે આપણે આવતીકાલે આવી જાય છે. શ્રી કહે આણાએ તારીખ 3/9/1934 પ્રભુશ્રી કહે આણાએ ધમ્મો આણાએ તવ્વો, બે પ્રકારે આજ્ઞા છે. નિશ્ચયથી ગુરુ આત્મા છે, પણ વ્યવહારમાં પણ ગુરુ કરવા જોઈએ. ધર્મ તો જ્ઞાની પુરુષની આજ્ઞામાં છે. આજ્ઞાનું આરાધન કરવું એ ધર્મ, આજ્ઞાનું આરાધન કરવું એ જ તપ છે. એટલે અર્થાત જ્ઞાની કહે તેમ કરવું, સ્વચ્છંદે નહીં. પોતે મોક્ષનો અજાણ છે, પણ એના માટે નિશ્ચયથી ગુરુ પોતે જ છે, પોતાનો આત્મા, પણ વ્યવહારમાં પણ ગુરુ કરવા જોઈએ. વ્યવહાર કાઢી નાખે ચાલે તેમ નથી. એટલે કે હું જ મારો ગુરુ છું, તો આ બહારના કૃપાલદેવ જો આપણા માટે આવા ગુરુની શું જરૂર છે? મારા આત્માનું કલ્યાણ મારા વડે થવાનું છે, તો ગુરુની શી જરૂર? પણ ગુરુ વગર જ્ઞાન થાય નહીં. એટલે પ્રભુ કે વ્યવહારમાં પણ ગુરુ કરવા જોઈએ. સ્કૂલોનું ભણતર પણ ચોપડા એના જ માસ્તર ભણાવે, પણ એના ઘરે વાંચીને કે હું તો વાંચી દઈશ, પરીક્ષા આપી દઈશ, તો નહીં ચાલે. એ કઈ દ્રષ્ટિકોણથી કઈ વસ્તુ સમજવાની છે એ માસ્તર સમજાવે. આ વ્યવહાર શિક્ષા પણ ત્યાંય શિક્ષક જોઈએ, ગુરુ જોઈએ. તો આ તો પરમાત્મા માર્ગ છે. આ તો કોઈ કાળે અનુભવેલો પણ નથી. એમાં તો ગુરુની અત્યંત આવશ્યકતા છે, એના વગર તો માર્ગ જ નથી. પણ વ્યવહારમાં પણ ગુરુ કરવા જોઈએ. વ્યવહાર કાઢી નાખે ચાલે તેમ નથી. માન્યતા શ્રદ્ધા કોની કરવાની છે? કોણ કરે છે? જડ કઈ માન્યતા કરે તેમ નથી. પહેલા તો કે માન્યતા એટલે શ્રદ્ધા કોની કરવાની છે? તો કે આત્માની. પોતાનું જે સ્વરૂપ છે એ સ્વ પર વસ્તુ શું છે એ જાણીને પોતે કોણ છે એની શ્રદ્ધા કરવાની છે. હું કોણ છું એની. પછી કે છે કોણ કરે છે? કરે તો પોતાનો આત્મા જ, પણ કરાવનાર ગુરુ જોઈએ, બતાવનાર. એ ભાન કરાવે આત્માનું, ત્યારે જ આત્માનું ભાન થાય છે. કોણ કરે છે? તો કે આત્મા જ કરે છે. જડ કઈ માન્યતા કરે તેમ નથી. જડ એવું શરીર એ તો જડ છે ને ભાન જ નથી. એ શાની માન્યતા કરે એને ખબર જ નથી. જ્ઞાન દર્શન જેનામાં છે એ વિપરીત થઈ ગયેલા છે, એને સમ્યક કરવાના છે. જેમ છે તેમ માનવાનું છે. તો જડ કઈ માન્યતા કરે તેમ નથી. શ્રેણિકે શું કર્યું? શ્રેણિક મહારાજ અને એનાથી મુનિ મળ્યા શું કર્યું? તો કે માન્યતા કરી આત્માની. પહેલા શરીરે જ હું એમ ભાસતું હતું, પણ એ મળ્યા પછી કે શરીર આપણું નહીં, આપણો તો આત્મા. ત્યારે એ પ્રમાણે શ્રદ્ધાથી સંકિત થઈ ગયું. ઝબકે મોતી પરોવી લે. આનો અર્થ શું? પ્રભુ કે ઝબકારો થા વીજળીનો, ત્યારે મોતી પરોવી લેવું. તો એનો અર્થ શું? ત્યારે પહેલો મુખ શું કહે? અનાદિકાળથી જીવ અંધકારમાં ચાલ્યો આવે છે. હવે મનુષ્ય ભવ આદિ સામગ્રી મળી છે તે વીજળીના ઝબકારા જેવી છે. તેવામાં જો મોતી પરોવાઈ ગયું તો ખોવાશે નહીં. મુક્ષુએ કહ્યું કે અનાદિકાળથી જીવ અંધકારમાં જ રહે છે. અજ્ઞાન તિમિરાંધાનમ, અજ્ઞાન રૂપે અંધકારમાં. હવે આ મનુષ્ય ભાવ મળ્યો એટલે એ વીજળીના ઝબકારા જેવો છે. ઝબકારો થાય અંતર જતો રહે. વીજળી ઝબકારા જેવો ફરી ફરી નહીં મળે એવો. સત્સંગ કીજીએ અરે મારી સજની, ટાણું આવ્યું છે ભવજળ તરવાનું. અરે મારી સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું. મોઘો મનુષ્યનો વારો, મોંઘો મનુષ્યનો વારો, ફરી ફરી નહીં આવે એવો. સત્સંગ કીજીએ, સત્સંગ કીજીએ, ફરી ફરી માનવદેવ નહીં મળે. માટે
આ તો મોતીના ઝબકારા જેવો કેમ કહેવો, વીજળીના? કેમ કે આપણું આયુષ્ય કંઈ ગણતરીમાં નથી. આજે નરગતિના કે દેવલોકના કરોડો વર્ષોના અસંખ્યાત વર્ષો, પલ્યોપમો, સાગરોપમો, એનું જો ગણતરી સાંભળીએ તો આપણના છક્કા છૂટી જાય કે આ કંઈ કાળ છે. તો આ આપણા એક નવા પૈસા બરાબર નથી એનામાં. તો આટલા વખતમાં આપણું કામ થઈ શકે એમ છે. તો જ્ઞાની મળ્યા છે તો કે તમે આ આત્મ સ્વરૂપને ઓળખી લો, પરને પરમાનો રાગદ્વેષ મૂકી દો, સ્વમાં સ્વમાનીને જે તમારો સ્વભાવ છે એને ગ્રહણ કરી લો. જ્ઞાન દર્શન ચારિત્ર, જ્ઞાતા દ્રષ્ટા રહો, રાગદ્વેષ ન કરો તો છૂટી જશો. એ વસ્તુને સમજી લો. ઝબકે મોતી પરોવી લે, આનો અર્થ તો કે અંધકાર અનાદિકાલથી અજ્ઞાન રૂપી અંધકારમાં ચાલ્યો આવે. મનુષ્ય ભાવવી સામગ્રી મળી છે તે વીજળીના ઝબકારા જેવી છે, જતી રહેશે થોડા દિવસ. એનું પણ નક્કી નહીં કે ભાઈ વૃદ્ધ થઈને જ મરે, ગમે ત્યારે મરણ આવી જાય. તેવામાં જો મોતી પરોવાઈ ગયું તો ખોવાશે નહીં. એટલે કે આત્મવિચારણા થઈ ગઈ તો કામ થઈ ગયું તારું, નહીં તો બાજી હાથમાંથી ગઈ. બીજો મુક્ષુ કહે મોતી શું, સોય શું, ઝબકારો શું? ત્યારે પહેલો મુક્ષુ કહે સત્પુરુષનો જોગ તે ઝબકારો, સત્પુરુષનો જોગ તે ઝબકારો, મોતી તે ભાવ, તૈયાર થઈ રહેવું જોઈએ. સત્પુરુષ મળ્યા, આવો જોગ મળ્યો, ઝબકારો થયો, એટલે હવે ભાવ કરીને તારી જાતને ઓળખી લે, કામ કાઢી લે. પ્રભુશ્રી કહે ભાવ કરવાના છે, જડથી ભાવ નહીં થાય. ભાવ કરવાના છે, જડથી ભાવ નહીં થાય. જ્ઞાની તો સાગરવર ગંભીરા છે, તેમણે તો બધે આત્મા કહ્યો. જ્ઞાની તો સાગરવર ગંભીરા છે, સાગરની જેમ ગંભીર છે. તેમણે તો બધે આત્મા જ જોયો છે. વળી પ્રભુશ્રી કે ક્રોધ આત્મા, માન આત્મા, કષાય આત્મા, અજ્ઞાન આત્મા દુર્લભ સામગ્રી છે, ચેતવા જેવું છે. જેમ પ્રભુ કૃપાલદેવે એક વાર લખ્યું છે કે ટોપીના જ્યારે વિચાર કરે ત્યારે આત્મા ટોપીમય બની જાય છે, તે મય. તેમ જ્યારે જીવ ક્રોધ કરે ત્યારે ક્રોધ રૂપે જ બની જાય છે. ત્યારે ક્રોધ આત્મા, આત્મા ક્રોધ જેવો બની ગયો, તન્મય બની ગયો. માનમાં, મોટાઈમાં, અહંકારમાં ડૂબે ત્યારે તે મય આત્મા બની ગયો. ત્યારે માન આત્મા કષાય ભાવમાં ડૂબે ત્યારે તેમાં તન્મય થઈ જાય, એટલે કષાય આત્મા. અને અનાદિકાલથી અજ્ઞાન ચાલ્યું આવે એટલે અજ્ઞાન રૂપ આત્મા, દેહમાં આત્મબુદ્ધિ થઈ ગઈ. જડ એવા દેહને પોતાનું માની બેઠો, અજ્ઞાન છે. ત્યારે આત્મા અજ્ઞાનમય છે. એમ ક્રોધ આત્મા, માન આત્મા, કષાય આત્મા, જ્ઞાન અજ્ઞાન આત્મા પણ ખરેખર જ્ઞાન આત્મા છે. પણ એ વાત સમજાઈ નથી. દુર્લભ સામગ્રી છે, ઘણી મુશ્કેલથી આ બધી સામગ્રી મળી આવી છે, ચેતવા જેવું છે. જ્ઞાનીઓ બીજું શું કહે? હવે તમારે ચેતવા જેવું છે. ચેત તો ચેતાવું તને રે પામર પ્રાણી, ચેત તો ચેતાવું તને રે પામર પ્રાણી. મિથ્યા કહે મારું એમાં નથી કઈ તારું રે તે પામર પ્રાણી. ચેત તો ચેતાવું તને રે પામર પ્રાણી. મિથ્યા કહે મારું મારું, આ મારું છે, મારું છે, તારું કઈ છે નહીં. ચેત તો ચેતાવું તને રે પામર પ્રાણી, તારો તો એક શુદ્ધ આત્મા છે, એ સિવાય તારું કઈ જ નથી. એ માન્યતાને સમ્યક કરી લે, જેમ છે તેમ માની લે, અને એ માનીને પરમો થતા રાગદ્વેષ મૂકી દે તો છૂટી જશે. એમ દુર્લભ સામગ્રી છે, ચેતવા જેવું છે. અવસર આવ્યો છે. તારીખ 13/11/1934
જેમ દાળ અને ચોખા જુદા છે તેમ અમારે આત્મા જુદો જણાવવો છે. ખીચડીમાં દાળ અને ચોખા ભેગા દેખાય પણ ખરેખર જુદા છે. દાળ જુદી ચોખા જુદા. જેમ દાળ અને ચોખા જુદા છે તેમ અમારે આ દેહ ને આત્મા એકમેક રહેલા હોવા છતાં બે જુદા છે એમ તમને જણાવવું છે. જેમ દાળ અને ચોખા જુદા છે તેમ અમારે આત્મા જુદો જણાવવો છે. આત્મા છે તો બધું છે. આવો દેહ દેખાય છે તે પણ આત્માને લઈને નહીં તો બાળી મૂકે. આત્મા છે તો બધું છે. આપણને આ બધો દેહ દેખાય બધાનો, તે આત્માને લઈને નહીં તો તરત જ એને બાળી મૂકે. આવો દેહ દેખાય છે તે આત્માને લઈને નહીં તો બાળી મૂકે. વ્યાધિ થાય ત્યારે વિચારવું કે તે દુઃખ દેહને થાય છે. પ્રભુ કે વ્યાધિ તો આવશે. તમે જે કર્મ બાંધ્યા એ કર્મના ફળ રૂપે આ દેહ મળ્યો તો દેહમાં દુઃખ જણાશે. એ વ્યાધિ શરીરમાં છે પણ આત્માને મોહ છે શરીર પ્રત્યે. એને લઈને આ દુઃખ લાગે છે. જ્ઞાનીઓને જેને મોહ મટી ગયો જેટલા પ્રમાણમાં તેટલા પ્રમાણમાં દુઃખ ઓછું લાગે, અને પછી સંપૂર્ણ મટી ગયા પછી દેહને ગમે તેમ થાય એને કંઈ નહીં લાગે. જેમ કે ધ્યાન અવસ્થામાં એ જ્ઞાની પુરુષોની ઉપર અગ્નિ સુકુમાર ઉપર મૂકી સળગાવી કે ઊભા સુદર્શન શેઠ જેવાને બાળી નાખ્યા, પણ એ દેહમાં એમને મારાપણું નીકળી ગયું છે. હા, તો જ એવી આખા જુદા થઈને બેઠા. એટલે આવું દુઃખ એ સમતા ભાવે સહન કરી શકે છે. એટલે દુઃખ પ્રભુ શ્રી કે એમ વિચારવું કે તે દુઃખ દેહને છે તેને જાણનારો તે હું છું, પણ તેની મને ખબર નથી. આપણે એમ વિચારવું કે દેહ તે હું નહીં, આ વ્યાધિ પીડા દેહમાં, દેહને તો હું જાણનારો છું પણ જાણનાર એવા આત્માની મને ખબર નથી. નાની આત્મા જોયો છે તેવો મારો આત્મા છે, મને તે માન્ય છે. નાની જેવો આત્મા જોયો, જ્ઞાનથી જાણ્યો, અનુભવ્યો તેવો મારો આત્મા છે. ગમે તેટલું દુઃખ આવે તો પણ શ્રદ્ધા રાખવી કે જાણનાર તે જુદો જ છે. પ્રભુ શ્રી કે ગમે એટલું દુઃખ આવે, મરણની વેદના તો બધાને આવશે જ, છતાં તે વખતે પહેલા આવો વિચાર કરી લીધેલો હોય કે ગમે તેટલું દુઃખ આવે તો પણ શ્રદ્ધા રાખવી કે જાણનાર તે જુદો જ છે. દુઃખ દેહને થાય છે, આત્મા તો માત્ર જાણે છે ને જુએ છે. પૂતગલનું પરિણમન પૂતગલમાં છે, પણ એને એમાં મોહ હોવાથી એમને દુઃખ લાગે છે. જમીન ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે, પ્રકાશ તે સૂર્ય નથી, સૂર્ય જુદો છે. પ્રકાશ આવી રહ્યો છે સૂર્યમાંથી, આ પ્રકાશ સૂર્ય નથી, સૂર્ય જુદો છે, આ તો સૂર્યનો પ્રકાશ છે. જમીન ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે, પ્રકાશ તે સૂર્ય નથી, સૂર્ય જુદો છે. વાત છે માન્યાની. અમે તો કે તમને કહી દીધું કે ભાઈ દેહ તમારો નહીં, દેહની વેદના આવે પણ તમારી નહીં, માટે તમે જ્ઞાતા દ્રષ્ટા રહો, હું તો એનો જાણનાર છું એમ રહો. હવે એવી માન્યતા કરવી તમારા હાથમાં છે. માનો તો તમને લાભ થાય, ન માનો તો તમારી મરજી. વાત છે માન્યાની. શ્રી વિતરાગ ભગવાને કહ્યું છે શ્રદ્ધા પરમ દુલ્હા. શ્રદ્ધા રાખવાની છે. ભગવાન મહાવીરે પણ એ જ કહ્યું કે શ્રદ્ધા આવી બહુ જ દુર્લભ છે. પરમ એટલે અતિ દુર્લભ છે. જ્ઞાનીઓ તો બધું કહે પણ એ પ્રમાણે એને માન્યતા થવી અતિ દુર્લભ છે. શ્રદ્ધા પરમ દુલ્હા એમ શ્રી વિતરાગ ભગવાને કહ્યું છે. શ્રદ્ધા રાખવાની છે. અમે કહીએ છીએ તેમ એ વાત પર શ્રદ્ધા રાખવાની છે.
તમારી પાસેથી અમારે કંઈ લેવું નથી, અમારા કરવા નથી, કંઠી બંધાવી નથી કે બીજો ધર્મ મનાવવો નથી. કે તમારી પાસે અમારે કાંઈ જોઈતું નથી, કાંઈ લેવું નથી, અમારા કરવા નથી તમને કે તમે અમારા શિષ્ય, અમારે નથી જોઈતા, અમારે કંઠી બંધાવી નથી કે બીજો ધર્મ મનાવવો નથી. તમારું છે તે તમારે માનવાનું છે. તમારો આત્માનો ધર્મ જાણવું, દેખવું, સ્થિર રહેવું, જ્ઞાન દર્શન ચારિત્રમય એ અમારે તમને જણાવવો છે. તમારો ધર્મ તમને જણાવવો છે, અમારે કંઈ જોઈતું નથી. બીજો ધર્મ મનાવવો નથી, તમારું છે તે તમારે માનવાનું છે. વિશ્વાસ છે તેથી કહેવાનું થાય છે. અમારા પ્રત્યે પ્રભુશ્રી કે તમને વિશ્વાસ છે માટે કહેવાનું થાય છે. વિશ્વાસ ન હોય તો સામાન્યપણું થઈ જાય. એમ થાય કે આમાં શું કહ્યું? અમારા પ્રત્યે તમને વિશ્વાસ ન હોય તો તમને એમ થાય કે આમાં શું કહ્યું? આ તો રોજ કે છે ને, દેહથી જુદો આત્મા, વારંવાર શું, એમાં શું વિશેષતા? વિશ્વાસ ન હોય તો સામાન્યપણું થઈ જાય. એમ થાય કે આમાં શું કહ્યું? આવું તો ઘણી વાર સાંભળ્યું છે. તો કે રોજ સાંભળ્યું, દેહથી આત્મા ભિન્ન છે, ભિન્ન છે, તેમાં વિશેષતા શું? પણ તેમ ન કરવું, સામાન્યપણામાં કાઢી ન નાખવું. તમને આ વાત સમજાઈ નથી માટે વારંવાર કહેવી પડે છે. સમજાઈ ગઈ હોય તો કહેવાની જરૂર નથી, તમારું વર્તન ફરી જાય. નથી સમજાઈ હજુ એટલે કહેવું પડે છે. આવું તો ઘણી વાર સાંભળ્યું છે, તેમ ન કરવું. અહીં આત્માની વાત છે. આ વાત જુદી છે. જેનું ચિંતવન કર્યું હોય તે દેખાય છે. અહીંયા આત્માની વાત છે, દેહની નહીં. દેહની તો આખી દુનિયા જ કરે છે, આખો દાડો શરીરની પાછળ જ છે. અહીંયા તો પ્રભુશ્રી કે આત્માની વાત છે. આ વાત જુદી છે. જેનું ચિંતવન કર્યું હોય તે દેખાય. જે આપણે વિચારો કરીએ તે જ આવે ઊંઘમાં પણ, અથવા એના જ વિચારો આવે. આત્મા જેવો ચિંતવ્યો હોય તેવો દેખાય છે, પણ તે અરૂપી છે. આંખે દેખાય તેમ નથી. કોઈ કહે મને તો બસ પ્રકાશ પ્રકાશ દેખાય, હા એ જ આત્મા. એમ કલ્પના કરીએ કે આત્મા દેખાય નહીં, એ તો અરૂપી વસ્તુ છે. આ ચામડાની આંખ તો દેખાય દેખાય જ નહીં તો ક્યાંથી જુએ? તે અરૂપી વસ્તુ છે. આંખે દેખાય તેમ નથી, જ્ઞાન દ્રષ્ટિથી દેખાય તેમ છે. તે ન થાય ત્યાં સુધી શ્રદ્ધા રાખવાની છે કે મને મારો આત્મા દેખાતો નથી પણ તે છે. ન દેખાય, આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી વિશ્વાસ રાખવાનો કે મને ભલે નથી દેખાતો પણ આત્મા તો છે જ, અને જ્ઞાનીએ જોયો તેવો મારો આત્મા છે. મને ખબર નથી પણ વિશ્વાસ રાખવાનો છે કે જ્ઞાનીએ જોયો છે તેવો મારો આત્મા છે. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, જેનો દર્શન મોહ ગયો અને બોધ ઉપજ્યો એટલે કે જ્ઞાન થયું. અપૂર્વ અવસરમાં અપૂર્વ વાત છે. તેમાં જણાવ્યું છે તે પ્રમાણે ભાવના કરવી. આપણે અપૂર્વ અવસરમાં બધી ભાવના છે એટલે અપૂર્વ. પૂર્વે કોઈ કાળે જે વસ્તુની પ્રાપ્તિ નહીં થઈ એટલે અપૂર્વ અવસર એવો મારો ક્યારે આવશે એવી ભાવના કરાવી છે. અપૂર્વ અવસરમાં અપૂર્વ વાત છે. તેમાં જણાવ્યું છે તે પ્રમાણે ભાવના કરવી. જોતાની સાથે રૂપ દેખાય છે પણ આત્મા છે તો આંખે જોઈ શકે છે. માટે પહેલો આત્મા જોવો. દેખાય છે તે તો જડ છે, આત્મા નથી. આપણી દ્રષ્ટિ જ્યાં પડે ત્યાં પહેલા આકાર દેખાય, રૂપ દેખાય. જોતાની સાથે રૂપ દેખાય છે પણ આત્મા છે તો આ આંખો જોઈ શકે છે. આપણને આ રૂપરંગ દેખાય પણ જોનાર કોણ છે?
તો કે ભાઈ આંખો જુએ, આંખો નહીં જોઈ શકે, એ તો માધ્યમ છે, કર્મનો ક્ષોક્ષમ થયેલો એટલો જ, એટલે આ થયું. બાકી આંખો જ જોઈ શકતી હોય તો મરદાની આંખો જુએ. આંખો જોનાર જુદો છે. જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એને બાદ ન કરી શકાય. ભલે આંખો બંધ કરી દે તો ચાલે, કાને ન સાંભળવાનું હોય તોય ચાલે, મોઢે ન બોલે તોય ચાલે, પણ અબાધ્ય, જેને બાદ ન કરી શકાય એવો અનુભવ જે રહે કે હું છું, બધું બંધ કરી દે છતાં થાય, એ જ આત્મા છે. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. તો પ્રભુશ્રી કહે કે જ્યાં આપણી દ્રષ્ટિ પડે ત્યાં જે દેખાય તે તો રૂપ દેખાય છે, પણ આત્મા છે તો આંખો જોઈ શકે છે તે રૂપરંગને. માટે પહેલો આત્મા જોવો. આ સાધના છે, ઉપયોગ એ જ સાધના. એટલે જ્યાં આપણો દ્રષ્ટિ પડે જ્યાં, ત્યાં આત્મા તરફ નજર જવી જોઈએ. આપણી વૃત્તિ કેવી, વસ્તુના રૂપરંગમાં એના વિચારમાં પડી જાય, પણ તે વખતે એવો વિચાર આવે કે આ મેં રૂપરંગ તો જોયું, તો જોનાર કોણ છે? જોનાર તો હું અંદર રહેલો, આંખો જોઈ ન શકે, હું છું પહેલા, તો આ રૂપરંગ દેખાય છે. અને આ બધાના રૂપરંગ પણ આજે દેખાય છે તે પણ આત્માને લઈને. હમણાં આમાંથી આત્મા નીકળી જાય તો શરીર સૂકું થઈ જાય, લુખ્ખું લાકડા જેવું ફેંકી દેવું પડે કે બાળી નાખે. એટલે જે કંઈ પણ શોભા છે જેને આપણે રૂપરંગ માની, એ પણ આત્માની, આત્માને લઈને શોભે, અને જોનાર પણ આત્મા. એમ જ્યાં નજર પડે ત્યાં હું છું તો આ છે. પ્રભુશ્રી આ વાત 2-3 મુમુક્ષોને આવી રીતે કહ્યું. અહીંયા મૂર્તિ બહાર જોતા હતા, સદગુણાબેન કે શું જોઈએ? તો કે મૂર્તિ. તો કે સામેથી દેખાય છે? તો કે સામેથી દેખાય. આંખેથી જોઉં? તો કે નહીં, આત્મા છે તો દેખાય છે. બીજાની અંબામાં કાવીઠામાં હતા કે શું દેખાય છે બારીમાંથી? તો કે બાપા મને ખબર નહીં. શું લીમડો દેખાય, ઝાડ દેખાય? તો કે સામેથી દેખાય? તો કે બાપા મને ખબર નથી. તો કે આત્મા છે તો દેખાય છે. આત્મા ન હોય તો કાંઈ દેખાય નહીં. આંખો કાંઈ જોઈ ન શકે, એટલે દ્રવ્ય દ્રષ્ટિ કરાવે છે. હાલતા ફરતા પણ એવો વિચાર આપણને રહે કે હું છું, હું સજાત્મ સ્વરૂપ એવો શુદ્ધ આત્મા છું, તો આ બધું દેખાય, નહીં તો ક્યાંથી દેખાય? એમ પ્રભુશ્રી કહે તેમ જોતાની સાથે રૂપ દેખાય છે, પણ આત્મા છે તો આંખો જોઈ શકે છે. માટે પહેલા આત્મા જોવો. દેખાય છે તે તો જડ છે. આપણને જે રૂપરંગ દેખાય તો પૂતગલનું છે, અને તો જડ છે. દેખાય છે તે તો જડ છે, આત્મા નથી. આ દ્રવ્ય દ્રષ્ટિનો અભ્યાસ કહી શકાય, અથવા ભેદ જ્ઞાનનો અભ્યાસ કહેવાય. ભેદ પાડે. હું આત્મા, આ જડ. દેખાય છે તે બધું મિથ્યા. આત્મા સત જગત મિથ્યા, જે વેદાંતે કહ્યું તેનું આવી રીતે લીધું સવળું, કે ખરેખર સતરૂપ આત્મા જ છે. બીજું તો બધી પર્યાય છે પૂતગલોની, એ તો નાશવંત છે, એટલે જગત મિથ્યા જ છે. જે રૂપે આપણને દેખાય એ અસલી પૂતગલ પરમાણુ એ તો દેખાતો જ નથી, એ તો કેવડી જ જોઈ શકે. તો આપણને જે દેખાય પૂતગલની પર્યાય અવસ્થા દેખાય, માટે બધી મિથ્યા છે. પર્યાય તો એક સમય માત્ર છે, બીજા સમય તો પલટાઈ જાય છે. જગત એમ પણ આત્મા છે તો જોઈ શકે છે. માટે પહેલો આત્મા જોવો. દેખાય છે તે તો જડ છે, આત્મા નથી. જગત આત્મરૂપ જોવામાં આવે. કૃપાલ કે જગત આત્મરૂપ જોવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. પરના દોષ જોવામાં ન આવે તો જ પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. કેવા કેવા કૃપાલદેવે મર્મ આપ્યા છે કે જગત આત્મરૂપ જોવામાં આવે. બધા આત્મા છે, અને આત્મા એ જ પરમાત્મા છે. આ બધા પરમાત્મા છે નિશ્ચયને. તો કોના પર રાગદ્વેષ કરવું?
જગત આત્મા રૂપ જોવામાં આવે તે કેમ દેખાશે? ફેરવવાનું શું છે? સમજણ. સમજણ જો આવી જાય તો ફરી જાય બધું. આપણને જ્ઞાનીઓમાં એ અંતર છે. જ્ઞાનીની સમ્યક દ્રષ્ટિ સવળી થઈ ગઈ, સવળી સમજણ આવી ગઈ એટલે દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ એટલે બધામાં આત્મા જોતા એમને કર્મ જ નથી. આપણે ચામડા હાડકા જોઈએ, રૂપ રંગ જોઈએ એટલે રાગ દ્વેષ થાય છે અને કર્મ બાંધે છે. એમ જગત આત્મરૂપ જોવામાં આવે પણ તે કેમ દેખાશે? ફેરવવાનું શું છે કે જે આત્મા આ જગત આત્મારૂપ જોવાય? શું ફેરવવાનું છે? પ્રભુશ્રી કહે સમજણ. વિપરીત સમજણની સમ્યક સમજણ કરવાની છે. જનક વિદેયીને શું ફર્યું હતું? જનક વિદેયી રાજ્ય કરતા હતા અને રાજ્યમાં રહેતા છતાં, દેહમાં રહેતા છતાં વિદેયી કેમ? જનક વિદેયીને શું ફર્યું હતું? સમજણ. સમજણ ફરી ગઈ. ઝૂંપડા બળતા જોઈ બધા સંન્યાસીઓ તુમડી વગેરે લેવા દોડ્યા, પણ જનક વિદેહીએ વિચાર્યું કે નગરી બળતા મારું કંઈ બળતું નથી. દર્શન વો વ્યતીત થઈ ઉપજો બોધજે. સમજણ ફેરવાની છે, બીજું બધું છે તે પડી રહેવાનું છે. ઋષિ જનક વિદેયની વાત કરી. આ દ્રષ્ટાંત નીચે લખ્યું છે કે જનક વિદેયના ગુરુ જ્યારે જનક રાજા સભામાં આવે ત્યારે વ્યાખ્યાન શરૂ કરતા. શ્રોતાઓમાં ઘણા સંન્યાસીઓ પણ હતા. તે નદી કિનારે ઝૂંપડા બાંધીને રહેતા હતા. તેમને ઈર્ષ્યા થવા લાગી કે અમે ત્યાગી છીએ અને આ જનક રાજા તો ગ્રસ્ત છે, છતાં ગુરુ તેમનું બહુમાન પણ કેવું રાખે છે. રાજા આવે ત્યાર તો વ્યાખ્યાન શરૂ કરે અને અમે સંન્યાસીઓ બધું ત્યાગીને બેઠા, છતાં અમારું બહુમાન નહીં. રાજાને જુઓ, ગુરુની રાજા પ્રત્યે કેવો પ્રેમ છે. પક્ષપાત અથવા એનું બહુમાન રાખે. તે વાત ગુરુના સમજવામાં આવી. તેથી એક દિવસે ગુરુએ શું કર્યું? નદી કિનારા ઉપરના ઝૂંપડા બળતા હોય તેવો ચમત્કાર બતાવ્યો. નદીના બળે બધા એમના ઝૂંપડા બળતા ચમત્કાર બતાવ્યો. તે જોઈ બધા સંન્યાસીઓ પોતાના તુંબડા, કપડા, માળા, આસન વગેરે લેવા દોડ્યા. બીજે દિવસે હવે જુઓ, એ ઝૂંપડામાં શું છે? એ કહેવાતા સંન્યાસીઓને છે શું? લંગોટી હોય કે એકાદ ટુકડો બીજો હોય, એ સિવાય કંઈ બીજું છે નહીં. છતાં પણ ઝૂંપડા બળતા જોઈને તરત દોડ્યા. આસક્તિ કેવી કે આટલા ટુકડામાં એમનો મોહ કેવો કે તરત ભાગ્યા. તે પછી બીજે દિવસે શું કર્યું? બીજે દિવસે જનક રાજા સભામાં આવ્યા પછી મિથિલા નગરી બળતી દેખાડી. પણ જનક રાજાએ કહ્યું કે મારું કંઈ બળતું નથી. એમ કરી વ્યાખ્યાનમાં શાંતિથી બેસી રહ્યા. એ ઉઠીને નહીં ગયા. મિથિલા નગરીનો રાણીવાસ બધો આખો મહેલ બળે, પોતાની સ્ત્રીઓ વગેરે કુટુંબ બધું જમા, પણ એ કે મારું કંઈ બળતું. તમારી કે આ મિથિલા નગરી બળે, તો કે મારું કંઈ બળતું નથી. આ સમજણ ઋષિ કે કરવાની શું છે? સમજણ. એમને આ સવળી સમજણ થઈ ગઈ તો એ છૂટે છે. રાજ્યમાં રહેતા છતાં બંધ નથી. અને આ સંન્યાસીઓ ત્યાગીઓ થઈને ઝૂંપડામાં રહે છતાં કર્મ જ બાંધે છે. કેમ કે સાચી સમજણ સમકિત આવ્યું નથી, માટે સમય સમય બંધાય છે. અને જનક વિદેયી ઘરમાં રહેતા છતાંય છૂટે છે. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે